હરે કૃષ્ણ સર્વને બધાનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલના આ 18 ડેઝ કોર્સમાં, જેમાં આપણે 18 અધ્યાય શીખવાના છે ભગવદ્ ગીતાના. અને લેવલ 1 કોર્સ છે. અને નમનીશ દાસ પ્રભુ, જે આપણા ટેમ્પલના પ્રેસિડેન્ટ છે, એમના ગાઈડન્સથી આ ચાલી રહ્યું છે. અને ધીસ કોર્સ ઇઝ બેઝડ ઓન ધ ટીચિંગ્સ ઓફ હિઝ ગ્રેસ, હિઝ ડિવાઇન ગ્રેસ શ્રીલ પ્રભુપાદ. અને આપણે આજે 5મા અધ્યાયમાં પહોંચી ગયા છે. તો લેટ્સ બિગિન. એના પહેલા આપણે એક મંગલાચરણ લઈ લઈએ. હરે કૃષ્ણ. તો બધા હાથ જોડીને મારી સાથે તમે મ્યુટમાં બોલી શકો છો. ઓમ અજ્ઞાનતિમિરાન્ધस्य જ્ઞાનञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपिशा गोपिकान्त राधाकान्त नमोस्तुते. तप्तकाञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ. યસ, તો આપણે આગળ વધીએ આજના અધ્યાયમાં. તો આજના અધ્યાયનું નામ છે કર્મ સંન્યાસ યોગ, એકચ્યુઅલી કર્મયોગ. તો થર્ડ ચેપ્ટરમાં પણ આપણે કર્મયોગ જોયું હતું, અને પછી આપણે જોયું હતું દિવ્ય જ્ઞાન ફોર્થ ચેપ્ટરમાં. અને આજે આપણે જોઈએ છે કર્મયોગ. તો લેટ્સ બિગિન. આજના ચેપ્ટરનું આપણે ઝાંકી જોઈ લે એકવાર. સેકન્ડ. હરે કૃષ્ણ. યા. તો હવે અહીંયા અર્જુનની પાછી મૂંઝવણ છે પેલા શ્લોકમાં. તો એ કહે છે સંન્યાસ લેવું કે કર્મયોગ કરવું. પછી કર્મયોગ સંન્યાસ કરતા પણ સરળ છે, એ આપણે જોશું 2nd થી 6th શ્લોકમાં. અને પછી અહીંયા આવે છે 7th થી 16 શ્લોકમાં કે નિષ્કામ કર્મ બંધનમાંથી આપણને મુક્ત કરે છે. અને અહીંયા આપણે જોઈશું અને સર્વોચ્ચ પર ધ્યાન કેન્દ્રિત. તો અહીંયા કરીને આપણે મુક્તિ પામે છે. જ્યારે આપણે ભગવાન ઉપર આપણે ધ્યાન કરીને આપણે કર્મ કરે છે તો આપણને મુક્તિ મળે છે. તો એ છે 17th થી 29th શ્લોકમાં. તો શ્લોક ઓછા છે પણ બહુ મિનિંગફુલ છે, બહુ ડીપ અન્ડરસ્ટેન્ડિંગ છે આજે કર્મયોગની. તો એકદમ ધ્યાનથી સાંભળશું. અને ઘણા બધા શ્લોક છે, તો જેને પણ અનુવાદ લેવા હોય પ્લીઝ હેન્ડ રેઝ રાખજો, તો આપણે શું તરત બધાને ચાન્સ આપી શકીએ છીએ. તો હવે આપણે જોઈએ અર્જુનની મૂંઝવણ, કે અર્જુનને શું કન્ફ્યુઝન હતું અને કેમ એને કન્ફ્યુઝન હતું. તો યા. તો આપણે જોયું હતું કે ત્રીજા અધ્યાયમાં આપણે 17 થી 18 શ્લોકમાં ભગવાન શું કહે છે કે કૃષ્ણ માટે, એટલે મારા માટે તું કામ કર. તો જે એના માટે કામ કરે છે તો એને કોઈ ફરજ નથી હોતી, નિયત ફરજ નથી હોતી. કારણ કે જે કૃષ્ણ માટે કામ કરે છે, કૃષ્ણને સેન્ટરમાં રાખીને કર્મ કરે છે, તો એ એકચ્યુઅલી મુક્ત જ કહેવાય છે. ભલે એ ભૌતિક કાર્ય કરતા હશે પણ કૃષ્ણ માટે કરે છે તો એ મુક્ત જ કહેવાય છે. એ કોઈ કર્મના બંધનમાં નથી આવતા. એને કોઈ કર્મના બંધનનો જે ફળ, જે કર્મનો ફળ હોય છે, એ એને બાંધતું નથી, એની પ્રતિક્રિયા નથી મળતી, એ પુણ્ય કે પાપ એવું લાગતું નથી. કારણ કે બધું એ કૃષ્ણ માટે હોય છે. એ બધું અકર્મ થઈ જાય છે. જે આપણે જોયા હતા 4 ટાઈપના કર્મ, 3 ટાઈપના કર્મ: કર્મ, વિકર્મ, અકર્મ અને નિષ્કામ કર્મ. તો પછી ભગવાને 4 વર્ણ આપ્યા હતા. 4 વર્ણ કેમ આપ્યા હતા? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. કે લોકો એવી રીતે કામ કરે કે જેમ કર્મ યજ્ઞ થઈ જાય. યજ્ઞ થઈ જાય છે તો શું થાય છે? આપણને વરસાદ મળે છે. વરસાદથી શું થાય છે? આપણને અન્ન મળે છે. અને અન્ન આપણે જ્યારે ભોગ લગાડીને ખાય છે તો આપણે પ્રસાદ મળે છે, અને આપણું પ્યોરિફિકેશન થાય છે, અને આપણે ભગવાનને પામી શકે છે. તો એટલે એ વર્ણાશ્રમમાં બનાવ્યું હતું કે બધા જે કર્મ કરે એ યજ્ઞની જેમ કરે. બધા કહે છે કર્મ હી પૂજા હે. તો એકચ્યુઅલી કર્મ હી પૂજા નથી, પણ કર્મ એવી રીતે કરવું જોઈએ કે ભગવાન પ્રસન્ન થાય. એક યજ્ઞની જેમ કર્મ કરવાના છે. ને બધા આશ્રમ જે આપ્યા છે, બ્રહ્મચારી આશ્રમ,
ગ્રહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ, તો એમાં પણ આપણને દાન તપ યજ્ઞ કેવી રીતે કરવાના છે એ ભગવાન આપણને શીખડાવે છે. તો એ યજ્ઞની જેમ હોય છે. તો ધીરે ધીરે આપણે સમજશું કેવી રીતે. તો કાર્ય જયારે આપણે યજ્ઞની જેમ કરીએ છીએ તો એ કોના માટે કરે છે? આપણે વિષ્ણુ માટે કરે છે, એમની પ્રાપ્તિ માટે કરે છે, એમની પ્રસન્નતા માટે કરે છે, તો એ આપણે મુક્ત થાય છે. અને કૃષ્ણ ભાવનામાં જે આપણે કાર્ય કરીએ છીએ તો એ યજ્ઞની જેમ જ બની જાય છે, કારણ કે એ આપણે બધું બલિદાન આપે છે. જેમ હવે આપણે પ્રસાદ ખાઈએ છીએ તો આપણે કાંદા લસણ નથી ખાતા, ચાય કોફી નથી પીતા, કારણ કે આપણે ભગવાનને ભોગ ધરાવીને આપણે ખાય છે. તો એ પણ આપણું એક બલિદાન હોય છે, એક સેક્રિફાઈસ આપે છે આપણે. અત્યારના તમે તમારો સમયનો સેક્રિફાઈસ આપીને તમે અત્યારના ક્લાસ અટેન્ડ કરી રહ્યા છો, ભગવદ્ ગીતા સાંભળી રહ્યા છો, સમજી રહ્યા છો, તો એ આપણો એક સેક્રિફાઈસ છે. ભલે આપણે આ મોબાઈલ યુઝ કરે છે, એક ભૌતિક ચીજ છે કે લેપટોપ યુઝ કરે છે, પણ તો એ આપણે ભગવાન માટે કાર્ય કરે છે, તો એ યજ્ઞની જેમ જ કહેવાય છે. પછી ચોથા અધ્યાયમાં એક સેકન્ડ આપણે આગળ વધીએ. હા, યસ. તો અહીંયા હવે ભગવાન શું કહે છે? ઓકે, પેલા આપણે શ્લોક લઈ લે પછી આપણે આગળ વધીએ. યસ, તો પેલા શ્લોકમાં અર્જુનની આપણે મૂંઝવણ સમજીએ. તો અહીંયા કહે છે સંન્યાસમ કર્મણામ, અર્જુન ઉવાચ સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગય ચ સંસચી યચ્શ્રેય એતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. તો અહીંયા આપણે પાછો આ વર્ડ્સ જોઈએ છે, એકમ, તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ અને શ્રેય. તો આ ત્રણ ચાર જે વર્ડ છે આપણે પેલા પણ 2.7માં આપણે સાંભળ્યા હતા, જ્યારે કહે છે કે નિશ્ચિત પ્રમાણે તમે મને કહો કે મારા માટે શ્રેય શું છે, લાંબુ ગાળનો ફાયદો શું છે, મારે શું કરવું જોઈએ, અને મને તમે એક જ વાત કરો. અને આ સેમ ચીજ આપણે 3rd ચેપ્ટરમાં પણ એને કીધી કે હવે એકમ વદા, મને એક જ વાત કહો કે મારે શું કરવું જોઈએ અને મારા માટે શ્રેય શું છે. તો યસ, આનો અનુવાદ. હરે કૃષ્ણ માતાજી, કોઈનો હેન્ડ? હરે કૃષ્ણ. ઈશ્વર પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. યસ. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો. હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહેશો કે આ બંનેમાંથી કયું વધારે કલ્યાણકારી છે? હરી બોલ. યસ. તો હવે અહીંયા એ કહે છે કે તમે પેલા મને કર્મનો ત્યાગ કરવાનું કીધું ને હવે પછી હવે તમે મને કહો છો કે ભક્તિમાં તમે કર્મ કરો. તો હવે મારે શું કરવું જોઈએ? કર્મનો ત્યાગ કરવો જોઈએ કે પછી ભક્તિપૂર્વક કર્મ કરવો જોઈએ? હવે મને એક જ આદેશ આપો. તો ભગવાન એને ક્યારે કહેતા નથી કે કર્મનો ત્યાગ કર, એ કહે છે કર્મ ફળનો તું ત્યાગ કર. તો અહીંયા આપણે જોઈએ છે કે શુષ્ક માનસિક. ઓકે, કોઈને વાંચવું છે? યસ, હરે કૃષ્ણ. નેક્સ્ટ કોણ છે માતાજી? હરે કૃષ્ણ માતાજી. વૃંદાવન વિહારણી માતાજી, હરે હા, કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ યસ. માતાજી, દંડવત પ્રણામ. હરે. શુષ્ક માનસિક અટકળો કરતા ભક્તિમય સેવા શ્રેષ્ઠ. બીજો અધ્યાય, શ્લોક 30. 11.30. કૃષ્ણ દ્વારા વર્ણવેલ આત્માનું જ્ઞાન. શ્લોક 31-37. નિયત ફરજ સમજાવી. શ્લોક 42-45. ફળદાયી પ્રવૃત્તિઓને લીધે આત્માનું ફસાવું. શ્લોક 46-53. ભક્તિમય સેવા દ્વારા ઉપાધિથી છૂટવાની પ્રક્રિયા સમજાવવી. ત્રીજો અધ્યાય, શ્લોક 17-18. જ્ઞાનમાં વ્યક્તિ માટે કોઈ ફરજ નથી તેમ સમજાવ્યું. અધ્યાય 4, શ્લોક 33. તમામ પ્રકારના ત્યાગ કાર્ય જ્ઞાનમાં પરિણમે છે તે સમજાવવું. અને ચોથા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કૃષ્ણએ ફરીથી અર્જુનને ઉઠો અને લડવાનું કહ્યું. આમ અર્જુનને મૂંઝવણમાં મૂક્યો. ત્યાગ કે કામ એટલે લડવું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ. તો આપણે જોયું કે બીજા અધ્યાયમાં પેલા ભગવાન શું કહે છે કે જે ભક્તિમય કાર્ય છે એ આવી રીતે ભક્તિમય સેવા જે છે એ માનસિક અટકણોથી વધારે શ્રેષ્ઠ છે. જે આપણે ખાલી આપણે પોતાના મન માટે આપણે કામ કરીએ છીએ, પોતાની બોડી માટે કામ કરીએ છીએ, એના કરતાં ભક્તિમય સેવા સારી છે, કારણ કે આપણને મુક્ત કરે છે કર્મના બંધનથી. પછી અહીંયા 2nd ચેપ્ટરમાં 11-30માં ભગવાન શું કહે છે કે પેલા આત્માનું જ્ઞાન આપે છે કે આપણે શરીર નથી, આપણે આત્મા છે. જ્યારે કૃષ્ણના 5 કારણો હોય છે નથી એને યુદ્ધ કરવું, તો એને શું આવે છે કે એને લાગે છે કોઈ આનંદ નહીં આવે, પાપ લાગશે અને એને મૂંઝવણ આવે છે. તો ભગવાન શું કહે છે, અને એને કરુણા. તો એ કહે છે કરુણા કેમ? કારણ કે આપણે શરીર નથી, આપણે આત્મા છે. તો તારે આત્માના ઉદ્ધાર માટે તારે કાર્ય કરવાનું છે. તું શરીર માટે શું તો આવી રીતે વિષાદમાં પડીયો છો ને આવી બધી વાતો કરે છે. અને પછી 31-37 શ્લોકમાં ભગવાન કહે છે કે નિયત ફરજ તો આપણે કરવી પડશે. આપણે જે બોડી મેળી છે એના હિસાબે જે આપણે 3 ગુણમાં ફસાયેલા છે, સત્વ રજો તમો, જેવું આપણે વર્ણ મળ્યું છે, જેવું આપણું આશ્રમ છે, એવું આપણે કાર્ય
કરવું પડશે. જસ્ટ અ મોમેન્ટ, સાયલેન્ટ નથી ફોન. હા, અને પછી 42nd થી 45th શ્લોકમાં ભગવાન શું કહે છે કે આપણી આત્મા જે છે એ કેવી રીતે ફળદાયી પ્રતિક્રિયાથી એના લીધે આત્મા ફસાય છે. જે પણ આપણે અત્યારના કાર્ય કરે છે, ભૌતિક કાર્ય કરે છે, તો આપણી એ કર્મના બંધનમાં આવે. આપણે પુણ્ય કાર્ય પણ કરીએ છીએ તો પણ આપણે ફસાય છે. આપણે પાપ કર્મ કરે છે તો પણ આપણે ફસાય છે, કર્મના બંધનમાં આવે છે. અને કેના લીધે? આ ભૌતિક પ્રકૃતિના 3 ગુણોના લીધે, જે સત્વ, રજો, તમો. આપણે જોયું તો કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ્ય. તો એના લીધે આપણે ફસાઈ રહ્યા છે. પછી અહીંયા 46 થી 53માં ભગવાને આપણે પ્રોસેસ આપી છે કે કેવી રીતે આપણે છૂટી શકીએ છીએ ભક્તિ કરીને. આ બધી જે 3 ગુણો છે એનાથી આપણે પાર થઈ શકીએ છીએ. જ્યારે આપણે ભક્તિમય સેવા કરે છે તો આપણે કોઈ કર્મના બંધનમાં આવતા નથી. અને ત્રીજો અધ્યાયમાં જે મેં હમણાં સમજાવી લીધું કે 17-18, કે જ્ઞાનમાં જે વ્યક્તિ માટે કોઈ ફરજ નથી હોતી, જે જ્ઞાનમાં હોય છે, ભગવાનના જ્ઞાનમાંથી જે કર્મ કરે છે, તો એને કોઈ ફરજ નથી હોતી, એને કોઈ કર્મના બંધનમાં નથી હોતા. જેમ પ્રભુપાદ પણ સંન્યાસી હતા. એકચ્યુઅલી તો સંન્યાસીએ અગ્નિ પણ ના પેટાવી જોઈએ. સંન્યાસી તો સમુદ્ર પણ પાર ના કરી શકે. પણ પ્રભુપાદે કર્યું, કારણ કે કૃષ્ણ માટે એમને કર્યું. કૃષ્ણ માટે એ 7 સમુદ્ર પાર ગયા, શિપમાં ગયા. એ તો કોઈ વિહાર પણ ના કરી શકે, ના એરોપ્લેનમાં બેસી શકે. પણ એ ગયા, કોના માટે ગયા? ભગવાનનું નામ પ્રચાર કરવા માટે ગયા, કૃષ્ણ માટે, કૃષ્ણનું નામ ફેલાવવા માટે ગયા છે. તો એમને એનું જે બંધન નહીં લાગે. પછી અહીંયા છે અધ્યાય 4 શ્લોક 33માં. તો એમાં શું દેખાડે છે કે તમામ પ્રકારના ત્યાગ કાર્ય જ્ઞાનમાં પરિણામે છે, તે સમજવું જોઈએ. તો હવે આપણે થર્ડ ચેપ્ટર જે જોયો એ કર્મનો હતો, અને ચોથો આપણે ધ્યાન યોગ. તો જ્યારે આપણે થર્ડ ચેપ્ટર કર્મયોગ અને ધ્યાન યોગ જ્યારે આપણે જ્ઞાન યોગ જ્યારે આપણે એડ કરે છે, તો ત્યારે આપણે આ 5th ચેપ્ટર કર્મ સંન્યાસ યોગ સમજાય છે આપણે. તો હવે એક સેકન્ડ. તો અહીંયા ભગવાન શું કહે છે કે બધા કાર્ય જે છે એ યજ્ઞ માટે આપણે કરીએ છીએ. અહીંયા એક સોરી, ક્યાં ગયું? હા, 4 શ્લોકમાં 33માં કે તમામ પ્રકારના ત્યાગ કર્ય જ્ઞાનમાં પરિણામે છે. કેમ? કારણ કે ભગવાને જે 4 આપણને વર્ણાશ્રમ બનાવ્યા હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, તો એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આપણે જ્ઞાન ક્યાં છે? વેદાસમાં છે. તો વેદાસ ક્યાંથી આવે છે? ભગવાનથી આવે છે. વેદાસમાં શું લખેલું છે? કર્મકાંડ, કે કેવી રીતે બ્રાહ્મણને કર્મ કરવા જોઈએ, વૈશ્ય, શૂદ્ર, ક્ષત્રિય કર્મ કરવા જોઈએ. તો એવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે કર્મ કરે છે, એ યજ્ઞની જેમ બની જાય છે. અને જ્યારે યજ્ઞ શેના માટે થાય છે? તો એ ભગવાનની, વિષ્ણુની પ્રસન્નતા માટે. જ્યારે વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે, ઇન્દ્રદેવ પ્રસન્ન થાય છે, તો આપણને વરસાદ વરસાવે છે. વરસાદથી આપણને અન્ન મળે છે, અન્નથી આપણે ભોગ ધરાવીએ છીએ. તો એવી રીતે આપણું જે કાર્ય છે એ યજ્ઞની જેમ થઈ જાય છે. અને પછી અહીંયા ભગવાને લાસ્ટમાં શું કીધું છે? અને હા, લાસ્ટના ગઈકાલના અધ્યાયમાં ભગવાને શું કીધું છેલ્લા શ્લોકમાં? કે અર્જુન, ઉઠ અને હવે તું લડવાનું શરૂ કર. અને એની મૂંઝવણ તું મૂકી દે અને તું હવે ઊભો થઈને લડવાનું શરૂ કર. એનો મતલબ શું છે? તો હવે ક્યારેક આપણે જ્યારે ભૌતિક વસ્તુઓનો ત્યાગ કરે છે, તો એ ખાલી જ્ઞાન વગર ત્યારે આપણે ત્યાગ કરે છે. કોઈકને આપણે દાન આપી દઈએ છીએ, પૈસાનું દાન આપી દઈએ છીએ, ગરીબોને આપણે દાન કરી દઈએ છીએ, કપડાનું દાન કરે છે, કે એવી રીતે કોઈકને આપણે મદદ કરે છે. પણ આપણે એ જ્ઞાનમાં નથી, ભગવાનના જ્ઞાનમાં નથી. આપણે એક હ્યુમાનિટીની તરફ, એક માનવ સેવાની તરફ આપણે કરે છે. પણ એ એકચ્યુઅલી ખાલી ભૌતિક ચીજોનો એ ત્યાગ હોય છે, એ જ્ઞાન વગર હોય છે, અને એ ભૌતિક પ્લેટફોર્મ હોય છે. પણ એમાં પણ આપણને એ કર્મફળનું આપણને એનું અસર મળશે. એ પુણ્ય કર્મ કહેવાય છે, એટલે એનો પણ આપણને અસર મળશે. નેક્સ્ટ લાઈફમાં આપણે પાછું આવવું પડશે એ દાનનું આપણને બેનિફિટ લેવા માટે. એ આપણે 9મા અધ્યાયમાં ડિટેલમાં સમજશું. તો અહીંયા કહે છે કે એ શાસ્ત્રનું જ્ઞાન વગર જે હોય છે એ ભૌતિક પ્લેટફોર્મમાં જ રહી છે. પણ આપણે ભગવાનની માટે જે આપણે કરીએ છીએ દાન, તપ, યજ્ઞ, બલિદાન, તો એ એકચ્યુઅલી સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ હોય છે, એ આધ્યાત્મિક પ્લેટફોર્મ હોય છે. એ આપણું પ્યોરિફિકેશન કરે છે. જેમ આપણે પ્રસાદ ગ્રહણ કરે છે, માળા કરે છે, તો એ આપણું એકચ્યુઅલી આત્માનું ઉદ્ધાર થાય છે. અત્યારના આપણે જે ભૌતિક કાર્યનું કરશું તો એ ભૌતિક પ્લેટફોર્મમાં રહી જશે. એમાં કોઈ આપણને સ્પિરિચ્યુઅલ બેનિફિટ નહીં મળે. એનો મતલબ એ છે. તો સાચું જ્ઞાન શું છે? તો સાચું જ્ઞાન છે કૃષ્ણની ભક્તિ, જે છે જે આપણને હાઈએસ્ટ લેવલ, હાઈએસ્ટ સ્ટેજમાં લઈ જાય છે, સ્પિરિચ્યુઅલ સ્ટેજમાં લઈ જાય છે. જ્યાં 3 ગુણ છે, સત્વ, રજો, તમો, એનાથી આપણને પાર કરે છે. ગુણાતીત સ્ટેજ ઉપર લઈ જાય છે, ગુણાતીત જ્ઞાન તરફ આપણને લઈ જાય છે. અને જો જ્ઞાનમાં આપણે આગળ વધીએ છીએ તો એ પણ યજ્ઞની સેક્રિફાઈસની જેમ જ કહેવાય છે. જેમ મેં કીધું, આજે તમે આ યજ્ઞ કરી રહ્યા છો. જ્યારે આપણે ભગવદ્ ગીતા વાંચીએ છીએ, સાંભળીએ છીએ, ભાગવતમ સાંભળે છે, નામ જાપ કરે છે, એ યજ્ઞ જ છે. 10મા અધ્યાયમાં ભગવાને આપ્યું છે કે યજ્ઞોમાં શ્રેષ્ઠ હું જાપ યજ્ઞ છું. ને કલયુગનો યજ્ઞ શું છે? એ નામ જાપ છે, હરિનામનો નામ જાપ છે. એ પણ આપણું આપેલું છે. તો એ કોઈ ભૌતિક કાર્ય નથી. આપણે બુક્સ પણ વેચશું, અગર ભગવદ્ ગીતાની બુક વેચો તમે, કે સેલ કરો, તો એ પણ આધ્યાત્મિક પ્લેટફોર્મમાં જ થાય છે. જે આ બધા કાર્ય કરે છે ડિવોટીઝ, તો એ બધું આધ્યાત્મિક પ્લેટફોર્મમાં કહેવાય છે.
ભલે એ ભૌતિક કાર્ય લાગતો હશે પણ એ આધ્યાત્મિક થઈ જાય છે, એમાં કોઈ કર્મના બંધનમાં આપણે આવતા નથી. તો જ્ઞાનમાં જે આવેલું આપણે ત્યાગ યજ્ઞ એ કરે છે એ આધ્યાત્મિકમાં છે. અને હવે આપણે જોશું બે ટાઈપના કર્મકાંડ અને જ્ઞાનકાંડ. તો કર્મકાંડ શું છે અને જ્ઞાનકાંડ શું છે, હવે આપણે અહીંયા જોઈએ. તો હવે અહીંયા કયું સારું છે? અહીંયા તમને બે પિક્ચર દેખાય છે, તો કર્મ સંન્યાસ અને કર્મયોગ. તો અહીંયા તમને બે ફોટામાં શું દેખાય છે? કોઈ બોલી શકે છે? અનમ્યુટ કરજો. હરે કૃષ્ણ. યસ, હરે કૃષ્ણ. અનમ્યુટ કરીને બોલી શકો છો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. અહીંયા એક વ્યક્તિ છે જેણે વૈરાગ્ય લઈને બધું જ ત્યાગ કરીને અને હિમાલય પર અથવા તો ગિરનાર એવા પર્વત પર એકાંત સ્થળે જઈને ફક્ત તે યોગ સિદ્ધિમાં લાગેલો છે એવું બતાવે છે. અને બીજી બાજુ એવું છે કે એક વૈષ્ણવ ભક્ત છે અને જે ભગવાનના નામનો પ્રચાર કરી રહ્યો છે, જે ભગવાનનો આદેશ છે એ પ્રમાણે એ બધા જ લોકોને ભક્તિ માર્ગ દ્વારા ભગવત પ્રાપ્તિ કરવાનો માર્ગ બતાવી રહ્યા છે. હરે કૃષ્ણ માતાજી. હરે બોલ. થેન્ક યુ માતાજી. યસ, તો હવે આમાં કર્મ સંન્યાસ શું છે ને કર્મયોગ કયું કયું સારું છે તમારા હિસાબેથી? કોઈ બોલી શકશે? જે માતાજીએ સમજાવ્યું કે કર્મયોગ. યસ, હરે કૃષ્ણ. કર્મયોગ. કર્મયોગ, હરિ બોલ. યસ, તો અહીંયા આ બાબા જે બેઠા છે એ આવી રીતે પર્વત ઉપર જઈને હવે બધું કર્મ છોડી દીધું છે. જેમ મેં કીધું સંન્યાસી તો અગ્નિ એ ના પેટાવી જોઈએ, એ લોકો તો ક્યાંય વિહાર પણ ના કરી શકતા, એ બેસી ગયા છે સંન્યાસ કરવા માટે, સંન્યાસ તરીકે. પણ એમાં પણ આપણને જે બોડી મળી છે, ભગવાને કીધું આપણે કાર્ય તો નિયત ફર્સ્ટ તો આપણે કરવા જ પડશે. તો સંન્યાસ આમાં કઈ આપણને સ્પિરિચ્યુઅલ બેનિફિટ નથી, કારણ કે એમને તો ખાલી ભૌતિક કાર્યનો ત્યાગ કર્યો છે. કોના માટે કર્યો છે, પર્પઝ શું છે એ ખબર નથી. પણ ભગવાન માટે આપણે જે કાર્ય કરે છે એને કર્મયોગ કહેવાય છે. જેમ અહીંયા ઇસ્કોનના ડિવોટી છે, આવી રીતે બુક્સ વેચે છે, ભાગવતમ છે, ભગવદ્ ગીતા છે, ઘણી બધી પ્રભુપાદે બુક્સ લખી છે ભગવાન માટે. તો એ જ્યારે આપણે કહીએ છીએ તો એ આપણે બીજાને પણ આપણે આધ્યાત્મિક લેવલમાં લઈ આવે છે, આધ્યાત્મિક પથ ઉપર લઈ આવે છે, એમને પણ આપણે ધર્મ આપી રહ્યા છે. તો એ એકચ્યુઅલી એને માનવ સેવા કેવું છે કે આપણે બીજાને પણ ભક્તિ આપી શકીએ, ભગવાનનું આપણે એમને રસ્તો બતાવી શકીએ, એને એકચ્યુઅલી માનવ સેવા કહેવાય છે. તો એ કર્મયોગ છે, જે આપણે કર્મ તો કરે છે, ભૌતિક ચીજો આપણે વેચી રહ્યા છે, પણ એ ભૌતિક ચીજ નથી, એ ભગવાનનું નામ છે, ભગવાનનું આપણું જ્ઞાન છે. તો કર્મયોગ શ્રેષ્ઠ છે. તો હવે આપણે જોઈએ ભગવાન શું કહે છે, કયું શ્રેષ્ઠ છે, સંન્યાસ કે કર્મયોગ? તો હવે સેકન્ડ શ્લોક. યસ, હરે કૃષ્ણ. નેક્સ્ટ. ઉર્વી દેસાઈ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. પુરુષોત્તમ પરમેશ્વર ઉત્તર આપતા કહ્યું, મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિ યુક્ત કર્મ બંને ઉત્તમ છે, પરંતુ આ બંને પૈકી કર્મ પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. હરે હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. તો અહીંયા ભગવાન કહે છે કે બંને સારા છે, કે કર્મનો ત્યાગ કરવાનું પણ સારું છે અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે. પણ એ કહે છે કે બંને પૈકી કયો શ્રેષ્ઠ છે? તો શ્રેષ્ઠ છે ભક્તિયુક્ત કર્મ. કારણ કે ખાલી આપણે કર્મનો ત્યાગ કરશું તો કાંઈક જરાક બેનિફિટ મળશે મે બી, બટ અગેન આપણે લાઈફમાં પાછું આવવું જ પડશે. પણ અહીંયા જ્યારે આપણે ભગવાન માટે આપણે કાર્ય કરીએ છીએ તો એ એકદમ શ્રેષ્ઠ છે, લાંબો ગાળનો ફાયદો છે. એ ભગવાનની આપણે નાનીથી નાની ભક્તિ કરશું, એ આપણા લાઈફ ટાઈમ જેટલા પણ આપણે લાઈફમાં આવશું ભગવાન યાદ રાખે છે, એનું આપણને એ સુરક્ષા આપે છે, આપણી આત્માનો ઉદ્ધાર થાય છે. મે બી આજે આ 5th ચેપ્ટર કરતા કરતા અગર કાંઈક થઈ ગયું મને, મે બી આઈ એમ નોટ ઇન ધીસ લાઈફ, તો મારું જે ભક્તિ ચાલુ થશે એ પાછી 5th ચેપ્ટર પછી ચાલુ થશે. પણ આપણે જે ભૌતિક જે આપણે એજ્યુકેશન લઈએ છીએ તો નેક્સ્ટ લાઈફમાં પાછું આપણે એબીસીડી સાથે જ ચાલુ કરવાનું છે. પણ ભક્તિનું એવું નથી, જ્યાં તમારી ભક્તિ અટકાયેલી નેક્સ્ટ જીવનમાં ત્યાંથી ભક્તિ શરૂ થાય છે. તો તમે જોશો કે નાના નાના બાળકો આજકાલ જે ભક્તિમાં હોય છે એટલા એમના શ્લોક કંઠસ્થ હોય છે, એટલી એમની ફિલોસોફી આપણા કરતાં હાઈ હોય છે. એમાં અમારા ભક્તિશાસ્ત્રીમાં એક યંગ ડિવોટી હતા, 12 વર્ષના છે, તો એમની તો ફિલોસોફી તમે સાંભળો તો મને લાગે તો મને તો કાંઈ જ નથી આવડતું એવું મને ફીલ આવે, કારણ કે એટલી એમની શ્રેષ્ઠ છે ભક્તિ ને, એટલા બધા એમને સર્ટિફિકેશન મળ્યા છે શ્લોકા પઠનના અને ફિલોસોફીના ને બધા જે લેવલ્સ ક્રોસ કરે છે એટ ધ વેરી યંગ એજ. કેમ? કારણ કે એવી સુકૃતિ હશે, એવી એમની ભક્તિ એવી સ્ટ્રોંગ હશે પાછલા જન્મમાં, કે આ જન્મમાં એટલી સ્ટ્રોંગ ભક્તિ મળી છે. તો એ જ છે કે આપણી જ્યાં ભક્તિ અટકાઈ જશે એ નેક્સ્ટ જન્મમાં આપણી ત્યાંથી જ કન્ટિન્યુ થશે. પણ ભૌતિક જીવનનું શું છે, જે તમે એજ્યુકેશન કર્યું અત્યારના, તમે પીએચડી હશો, વડેવર ડોક્ટર હશો, સાયન્ટિસ્ટ હશો, નંબર 1 હશો આખા વર્લ્ડમાં, પણ નેક્સ્ટ લાઈફમાં પાછું તમારે એબીસીડીથી જ સ્ટાર્ટ કરવાનું છે ભૌતિક એજ્યુકેશન માટે, જો નેક્સ્ટ લાઈફ હ્યુમન લાઈફ મળી તો. અહીંયા ભગવાન કહે છે કે જે શ્રેષ્ઠ છે એ ભક્તિયુક્ત કર્મ છે. હવે આપણે ભક્તિયુક્ત કર્મ કેવી રીતે કરવાના એ આપણે સમજીએ.
તો આ ભક્તિ રસામૃતા સિંધુ જે નેક્ટર ઓફ ડિવોશન રૂપ ગોસ્વામીએ લખેલી છે બુક, તો એમના પેલા સ્કંદનો બીજો અધ્યાયનો આ શ્લોક છે 250th શ્લોક. યસ, હરે કૃષ્ણ. આ આપણે બુક આવશે લેવલ 2 કે લેવલ 3 કે ભક્તિ શાસ્ત્રીમાં. યસ, હરે કૃષ્ણ. અનમ્યુટ કરજો. નેક્સ્ટ. હરે કૃષ્ણ માતાજી. દીપાલી દીક્ષિત માતાજી. હરે કૃષ્ણ. યસ. હરે કૃષ્ણ. જ્યારે મુક્તિ મેળવવા માટે આતુર વ્યક્તિઓ પરમ પુરુષ ભગવાનને લગતી વસ્તુઓનો ત્યાગ કરે છે, તેમને ભૌતિક માની લે છે, ત્યારે તેમને અપૂર્ણ કહેવાય છે. હરે કૃષ્ણ. યા તમારો અવાજ જરાક મને હરે કૃષ્ણ. બધાને અવાજ આવ્યો? હેલો. હરે હા કૃષ્ણ. માતાજી, થોડો સ્લો આવે છે પણ આવે છે. બરાબર નથી. હા, બરાબર નથી આવતું. બ્રેક થાય છે ને? ઓકે, મારો અવાજ બ્રેક થાય છે કે માતાજીનો બ્રેક થાય છે? I'm going to read again. Yeah. માતાજી નો થાય છે. ના, મારો બ્રેક થાય છે, મારું નેટવર્ક અનસ્ટેબલ છે. ઓકે 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 ઓકે. Yeah. I'm હરે going કૃષ્ણ. to read again. ઓકે. જ્યારે મુક્તિ મેળવવા માટે આતુર પરમ પુરુષ ભગવાનને લગતી વસ્તુઓનો ત્યાગ કરે છે, તેમને ભૌતિક માની લે છે, ત્યારે તેમનો ત્યાગ અપૂર્ણ કહેવાય છે. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ. તો હવે અહીંયા કહે છે કે જ્યારે મુક્તિ મેળવવા માટે આતુર વ્યક્તિઓ પરમ પુરુષ ભગવાનને લગતી વસ્તુઓ ત્યાગ કરે છે. જેમ મેં કીધું, ઘણા લોકો હોય છે કે કહે છે કે આપણે મોબાઈલ ના યુઝ કરી શકીએ, લેપટોપ યુઝ ના કરી શકીએ, આપણે અગ્નિ ના પેટાવી શકીએ, આપણે રસોઈ ના કરી શકીએ, સંન્યાસી લોકો ના કરી શકે, એ લોકોએ તો ભિક્ષા માંગીને જ ખાવું પડે. જેમ મેં કીધું, 7 સમુદ્ર પાર પણ ના જઈ શકે, કોઈ એરોપ્લેનમાં કે કોઈ વાહનમાં પણ ના બેસી શકે. તો એ ભૌતિક ચીજો માનીને એ લોકો ત્યાગ કરે છે. એવા ઘણા લોકો છે અલગ અલગ સંપ્રદાયના. પણ તો અહીંયા ભગવાન પોતે કહે છે કે તે તેમનો ત્યાગ અપૂર્ણ કહેવાય છે. તો હવે પૂર્ણ ત્યાગ શું છે આપણે જોઈએ તો એટલે કહે છે ફલ્ગુ વૈરાગ્ય અને યુક્ત વૈરાગ્ય. ફલ્ગુ વૈરાગ્ય એટલે આપણે ભૌતિક ચીજોનો ત્યાગ કરી નાખે છે, સમજીને કે આમાં આપણને આ ભક્તિ માટે સારું નથી. અને યુક્ત વૈરાગ્ય એટલે શું? જ્યારે આપણે બધી ચીજો યુઝ કરી રહ્યા છે, ભૌતિક ચીજો યુઝ કરે છે, પણ ભગવાનનો પ્રચાર કરવા માટે, ભગવાનની ભક્તિ માટે, જેમ આપણા અત્યારના લેપટોપમાં છે, મોબાઈલમાં છે, ભગવાનનું જ આપણે વાતો કરી રહ્યા છે, બુક્સ આપણે લખીએ છીએ, બુક્સ વેચીએ છીએ, તો એ ભગવાનની જ્યારે બુક્સ વેચે છે તો એ બીજાને આપણે ભગવાનને જ્ઞાન આપે છે. આપણે તીર્થયાત્રામાં જાય છે, જેમ શ્રીલા પ્રભુપાદ એ કાર્ગોશિપમાં તો ગયા હતા, પણ એ શેના માટે ગયા હતા? ક્યાંય વર્લ્ડ ટૂર મારવા નહોતા ગયા. આફ્ટર ધ એજ ઓફ 70 આજકાલના લોકો આ ધ એજ ઓફ 70 રિટાયર થઈને બધા કહે છે કે હાલો આપણે વર્લ્ડ ટૂર કરીએ, મે બી એન્જોય કરીએ, લાઈફ એન્જોય કરીએ. અહીંયા તો ઘણી લેડીઝ છે દુબઈમાં, તમે જો તો 50 યર્સ પછી અહીંયા કે આપણને કહે છે કે વાનપ્રસ્થ થવું જોઈએ. અહીંયા 50 યર્સ પછી તો બધા કીટી પાર્ટી ને ક્લબિંગ ને ડિસ્કોથેક ને એવા બધા ચીજોમાં કરે છે કે આખી લાઈફ એન્જોય નથી કરી કે હવે અમે એન્જોય કરીએ. પણ અહીંયા આપણને ઉલટું છે કે આફ્ટર 50 આપણે તો વાનપ્રસ્થ થવું જોઈએ. તો શ્રીલા પ્રભુપાદ કઈ વર્લ્ડ ટૂર માટે નહોતા ગયા, પણ એ ભક્તો બનાવવા ગયા હતા, એ ભગવાન બીજાને કૃષ્ણની ભક્તિ આપવા ગયા હતા. તો એટલે એ એમને વિહાર કર્યું, એમને 7 સમુદ્ર પાર કર્યું, તો એ ભગવાન માટે કર્યું, કૃષ્ણ ભાવનામૃતમાં કર્યું. તો એને યુક્ત વૈરાગ્ય કહેવાય છે. એ તો પોતે રસોઈ બનાવતા હતા પોતા માટે અને ભોગ ધરાવીને જ ખાતા હતા. તો એ તો અગ્નિએ પેટાવતા હતા રસોઈ બનાવવા માટે. એમને તો લોકોને ત્યાં જઈને પ્રસાદ બનાવવાનું શીખડાવ્યું છે. તો એ ભગવાનની જ ભક્તિ આપી છે એમને. તો એને યુક્ત વૈરાગ્ય કહેવાય. તો આ છે કર્મયોગ અને કર્મનો. તો આપણે ત્યારના ઓફિસમાં બેસીને શું કર્મ કરે છે? પોતાની મટીરિયલ બોડી માટે, પોતાની ભૌતિક બોડી માટે, આપણા ઇન્દ્રિયો માટે આપણે કર્મ કરે છે કે પૈસા કમાવશું તો આપણને સારું ખાવાનું મળશે, સારું રહેવાનું મળશે, સારું ઘર મળશે, ગાડી મળશે, એના માટે. પણ એકચ્યુઅલી કર્મયોગ શું છે? રસોઈ કરે છે. અહીંયા પ્રભુ જો અહીંયા યુએસનું છે આ ફોટો. યુએસમાં જઈને આવી રીતે હોટ પ્લેટમાં પોતે રસોઈ કરે છે, ભગવાનને ભોગ ધરાવે છે અને પછી પોતે ખાય છે. તો એ એને કહેવાય છે કર્મયોગ. કર્મ તો કરે છે પણ ભક્તિયુક્ત કર્મ કરી રહ્યા છે. તો હવે માનવ સેવા શું માધવ સેવા છે તમારા હિસાબેથી? કે શું માનવ સેવા માધવ સેવા છે? હા કે ના બોલી શકો છો અનમ્યુટ કરીને યા ચેટ બોક્સમાં. ના ના માતાજી, ઓકે, કેમ? હરે કૃષ્ણ. માનવ સેવા આપણે કરીએ પણ આપણે પ્રભુને તે ન પહોંચે. પ્રભુને પ્રસાદ બનાવી અને પછી એ પ્રસાદ જો કોઈને દઈએ તો એ સેવા આપણને પહોંચે. હરી બોલ, હરી બોલ. થેન્ક યુ માતાજી. યસ, તો માનવ સેવા સારું છે આપણે કરીએ તો,
પણ એમાં પણ આપણે બંધાય છે, એમાં પણ આપણને બંધન લાગે છે. પણ જે માતાજીએ કીધું કે આપણે પ્રસાદ બનાવીને અગર આપણે કોઈને દાન કરે છે તો એમાં આપણે કર્મમાં બંધાતા નથી, એમાં મુક્ત થાય છે અને ભગવાન પણ પ્રસન્ન થાય છે. એ એકચ્યુઅલી માનવ સેવા છે. માનવ સેવા શું છે? આપણે બીજાને ભક્તિમાં લઈ આવે છે, આપણે બીજાને ભક્તિ આપે છે, એ માનવ સેવા કહેવાય છે. જેમ ઇસ્કોન સોસાયટી શેના માટે બની હતી? બીજાને ભક્તિનો માર્ગ દેખાડવા માટે. શિલા પ્રભુપાદે જે ફોરેનર્સ છે, જે લોકોને ભક્તિ શું છે, ભગવાન શું છે એ નથી ખબર, એ લોકોને આ માર્ગમાં લઈ આવીને, તાકી એ લોકો આગળ જઈને મુક્ત થઈ જાય ને આ કર્મના બંધનમાં ના આવે, ભક્તિમય સેવા કરીને ભગવાનનું ધામ પ્રાપ્ત કરી શકે, ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરી શકે, બીજાને ભક્તો બનાવી શકે. આવી રીતે બધા ગુરુ તૈયાર કર્યા એમને, તાકી આગળ જઈને પણ આ જે આપણું છે એ સનાતન ધર્મ છે એનું પ્રચાર થતું રહે. તો એ એકચ્યુઅલ માનવ સેવા કહેવાય છે. જ્યારે આપણે બીજાને પણ આધ્યાત્મિક પથ ઉપર લઈ આવે એને માનવ સેવા કહેવાય છે, એને માધવ સેવા કહેવાય છે. એ માનવ સેવા માધવ સેવા કહેવાય છે. તો હવે અહીંયા આપણે સ્ટોરી જોઈએ કે કર્મકાંડ અને ભક્તિનું જે જ્ઞાનકાંડ છે એનો ડિફરન્સ જોઈએ. તો અહીંયા એક સરસ મજાની કથા છે નૃગ મહારાજની. એક સેકન્ડ. તો અહીંયા જોઈએ આપણે નાની સ્ટોરી છે. તો અહીંયા તમને ચિત્રમાં દેખાશે કે એક છીપકલી છે અને કૃષ્ણ ભગવાન અહીંયા છે. તો આ શું સ્ટોરી છે? તો એકવાર છે ને કૃષ્ણ ભગવાનના જે બાળકો હતા એ લોકો રમી રહ્યા હતા. તો એ લોકોનો બોલ કૂવામાં પડી જાય છે. તો એ જાય છે ને જોશે તો કૂવામાં આટલી મોટી દિવ્ય છીપકલીઓ છે, એકદમ અજીબ અલગ જ હોય છે. બહુ મોટી છીપકલી નહીં, પણ એનો વર્ડ મને આવડતો નથી ગુજરાતીમાં, અહીંયા લખેલું હશે. તો એવી મોટી છીપકલી. કાચીડો. શું? હરે કૃષ્ણ. કાચીડો. ગરોળી. હા, તો એટલી મોટી હોય છે ને અલગ જ એકદમ અલગ જ વિચિત્ર દેખાય છે. તો એ લોકો જાય છે કૃષ્ણના બાળકો કૃષ્ણ પાસે કે પપ્પા અહીંયા જો તો આટલી મોટી ગિરોડી ફસાયેલી છે આ કૂવામાં, તમે આવીને મદદ કરો. તો આનો એક અલગ મિનિંગ પણ થાય છે કે અત્યારના આપણે પણ ભૌતિક જગતના કૂવામાં છે અને આપણે પણ એક છીપકલી છે અત્યારના, અને આપણને પણ આ ભૌતિક જગતથી આપણને મુક્ત થવાનું છે. તો કેવી રીતે મુક્ત થશું? તો આપણે ભગવાનની ડાયરેક્ટ ભક્તિ કરશું તો ભગવાન આવશે નહીં બચાવવા, પણ એમના જો ભક્તો હશે એમના દ્વારા જ આપણને ભગવાન પ્રાપ્ત થશે, એમના દ્વારા જ આપણને મુક્તિ મળશે. તો જેમ આપણા બધા આચાર્યો છે, જે આપણા ગુરુ છે, એમનું આપણે અગર સેવા કરશું, એમની શરણમાં આવીને, જેમ ગઈકાલનો એક શ્લોક હતો કે આપણે એકદમ ગુરુના શરણમાં જઈને નમ્રતાપૂર્વક એમને આપણે જ્યારે પૂછપરછ કરે છે, સત્યનું આપણે ખોજ કરે છે ને એ આપણને સત્યનો માર્ગ દેખાડે છે, કારણ કે એમને સત્ય જોયું છે. તો અહીંયા જે કૃષ્ણના બાળકો છે એ કોણ છે? એ એકચ્યુઅલી ભગવાનના ભક્ત જ છે, વાત્સલ્ય ભાવમાં આવ્યા છે. અને અહીંયા એ ભગવાનના પાસે જઈને રિક્વેસ્ટ કરે છે કે તમે આવો ને છીપકલીને બચાવો. એવી રીતે જ ગુરુ આપણી માટે આપણને આ બધું હરિનામ આપે છે, આપણને આ બધી શસ્ત્ર લખીને આપ્યા છે. પ્રભુપાદે આપણને ભગવદ્ ગીતા, ભાગવતમ બધી લખીને આપી છે. કેમ લખીને આપી છે? તો એ આગળ ફોલો કરશું આપણે સરખી રીતે, જે પ્રભુપાદે લખ્યું છે ઇન્સ્ટ્રક્શન્સ, જે કૃષ્ણ ભગવાને ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા છે ભગવદ્ ગીતામાં, એ આપણે જ્યારે ફોલો કરે છે અને એક ગુરુને આપણે પકડીને ચાલીએ છીએ તો ગુરુ આપણી સિફારિશ કરે છે ભગવાનને કે આ જો આ તમારો બહુ સરસ ભક્ત છે, આને તમે મુક્તિ આપો. આપણે ડાયરેક્ટ ભગવાનની પાસે જઈને માંગશું તો આપણને ભગવાન ડાયરેક્ટ મળવાના નથી, પણ આપણે એમના ભક્તોની સેવા કરશું તો ભગવાન બહુ પ્રસન્ન થાય છે. કારણ કે એમના જે પ્યોર ભક્તો છે એના માટે એ વેચાઈ જાય છે. તો એવી રીતે એટલે કહી છે કે અગર ક્યારેય પણ આપણા લાઈફમાં કોઈ પણ મોટો દુઃખ હશે તો આપણે જ્યારે ચૈતન્ય મહાપ્રભુનું આપણે અગર સ્મરણ કરીએ છીએ, એમના શરણમાં જાય છે તો ભગવાન પણ પ્રસન્ન થાય છે. કારણ કે ચૈતન્ય મહાપ્રભુ તો મહાવદન્યાય, એ એમનું સ્વરૂપ લઈને આવ્યા છે, એ જ ભાવ લઈને આવ્યા હતા. મહાવદન્યાય એટલે જે સૌથી નીચે પડેલો ચંડાલ પણ છે એમને પણ એ મુક્તિ આપે છે. જેટલા એ ખરાબ કામ કર્યા છે, જેમ જગાઈ મથા એક સ્ટોરી છે આગળ આપણે સાંભળશું ભાગવતમની, એમનો પણ એમને ઉદ્ધાર કર્યો હતો. તો એવી રીતે આપણે પણ ગુરુના માર્ગે જ આપણને ભગવાનની પ્રાપ્તિ થશે. પછી અહીંયા ભગવાન આવે છે અને એ છીપકલીને હાથ લગાડે છે. જેવી છીપકલીને ઉપાડે છે, હાથ લગાડીને બહાર કાઢે છે, એ છીપકલી એકદમ ટ્રાન્સફોર્મ થઈ છે, એક દિવ્ય દેવતાનું રૂપ આવી જાય છે. તો ભગવાન એને પૂછે છે કે તમે કોણ છો? તો આનો અહીંયા બીજો મિનિંગ છે કે આપણી પણ એક આધ્યાત્મિક બોડી છે, સ્પિરિચ્યુઅલ બોડી છે, જે આધ્યાત્મિક જગતમાં છે, વૈકુંઠમાં છે, ગોલોકમાં છે, પણ અત્યારના આપણું કનેક્શન તૂટી ગયું છે, અત્યારના આપણે મહામાયામાં છે. તો જેમ આપણે ભક્તિ કરશું, જેમ પ્યોરિફિકેશન થશે, જેમ આ ત્રણ ગુણોથી આપણે પરે થશું અને આપણું જયારે આત્મ સાક્ષાત્કાર થશે, આપણે ભગવાનનો ભાવ ખબ સમજશે, ભગવાન સાથે આપણું જે રિલેશન શું છે એ આપણને સમજાશે. ત્યારબાદ પછી જયારે પણ આપણે ભગવાનને બોલાવશું એકદમ પ્રેમથી, દિલથી, જેમ નરસિંહ મહેતા ભગવાનને બોલાવે છે, મીરાબાઈ જેમ ભગવાનને બોલાવે છે, એવી રીતે જયારે આપણી એવી પ્રવૃત્તિ થશે ને ભગવાનનો આપણે જયારે ભક્તિ કરશું તો ભગવાન પણ આપણને આવીને આવી રીતે
સ્પિરિચ્યુઅલ જ્યારે આપણને ટચ કરશે તો આપણે પણ એ સ્પિરિચ્યુઅલ બોડીમાં આવી જશું, આપણી જે ઓરિજિનલ બોડી છે, ઓરિજિનલ ફોર્મ છે એમાં આવી જશું. તો આવી રીતે એ દિવ્ય સ્વરૂપમાં આવે છે. તો ભગવાન પૂછે છે તમે કોણ છો? તો નૃગ મહારાજ કહે છે તમે તો ભગવાન છો. ભગવાનને તો આપણા બધા જન્મ ખબર છે, પાછલા જન્મમાં આપણે શું હતા, આ જન્મમાં શું છે, નેક્સ્ટ જન્મ આપણે શું થવાના છે. જ્યારે અર્જુનને કહે છે કે તને બધા જન્મ યાદ નથી પણ મને યાદ છે, તો કૃષ્ણ ભગવાનને તો બધું જ ખબર છે, પણ તોય આપણા માટે કે શું સ્ટોરી છે આપણે સમજીએ. તો નૃગ મહારાજ કહે છે કે હું તો પાછલા જન્મમાં એક બહુ મોટો રાજા હતો. તો અને એ એવા રાજા હતા, બહુ દાની રાજા હતા. એને એટલું દાન આપ્યું છે, આટલા યજ્ઞ કર્યા છે, પૂજા પાઠ કરી છે, એકદમ કર્મકાંડ જેમ એકદમ સરખી રીતે કર્મ કર્યા છે. શેના માટે કર્મ કર્યા છે? એવા સારા સારા કર્મ કર્યા છે કે પછી એનું બેનિફિટ મળે, એનું રિઝલ્ટ મળે કે સ્વર્ગમાં જવા મળે અને એમનો એટલો ફાયદો થાય. એટલે એના માટે એમને કર્મકાંડ કર્યા છે. આજકાલના શું કરે છે લોકો? દેવી દેવતા પાસે જાય છે કે હા એક સારો પુત્ર જોઈએ છે, એટલે ભગવાન દેવી દેવતાની ઉપાસના કરે છે, સારી પત્ની મળે દેવી દેવતાની ઉપાસના કરે છે, સારી હેલ્થ રહે. જે મેં કીધું સૂર્ય ભગવાનની તમે ભક્તિ કરો તો સારી હેલ્થ થાય છે. સરસ્વતી માતાજી પૂજા કરે છે તો સારા નંબર આવે છે એક્ઝામ માટે કે નોલેજ માટે. એવી રીતે અલગ અલગ દેવી દેવતાની કંઈક માંગવા માટે લોકો પૂજા કરતા હોય છે. તો એને કર્મકાંડ કહેવાય છે. અને એ ટેમ્પરરી બેનિફિટ હોય છે. જે મળે છે, જે આપણને ગિફ્ટ મળે છે એ ટેમ્પરરી હોય છે. જે પણ તમે માનતા માંગો છો એ આ જ જન્મ માટે હોય છે. નેક્સ્ટ જન્મમાં એ કેરી ફોરવર્ડ નથી થતું. પણ જે ભગવાનની ભક્તિ કરે છે એ તો કાયમ માટે રહેવાની છે. એ ઇટરનલ લાઈફ ટાઈમ માટે એ ભગવાન આપણને બેનિફિટ આપવાના છે એનું. એટલે આપણે મુક્ત રહેવાના છે. તો અહીંયા એ કહે છે કે મેં એટલા બધા દાન કર્યા છે, બ્રાહ્મણોને દાન કર્યું છે, ગરીબોને દાન કર્યો છે, મોટા મોટા યજ્ઞ કર્યા છે, બધાને ભેટ ઉપહાર આપ્યા છે, જેટલા પણ એમના જે પણ ફંક્શન્સ કરતા હતા તો ઘણું એમને કર્યું છે. અને એ એવી રીતે દાન કરતા હતા કે જે પણ બ્રાહ્મણોને હજારો હજારો ગાયો દાન આપતા હતા. એટલું દાન આપતા હતા કે કહેવાય છે, એવા એક્ઝામ્પલ આપ્યા છે કે જેટલી જમીન ઉપર રેતના કણ છે એટલું એમને દાન આપ્યું છે. આકાશમાં જેટલા તારા છે એટલું એમને દાન આપ્યું છે. વરસાદમાં જે ટીપા હશે એટલું દાન આપ્યું છે. તો આચાર્ય કહે છે અહીંયા કે એનો મતલબ એ છે કે એમને બહુ બધું દાન આપ્યું છે, ઘણું બધું દાન આપ્યું છે. એટલે એટલા મોટા એ રાજા હતા, એટલા મોટા એ સમૃદ્ધ હતા. અને પછી કૃષ્ણ ભગવાનને કહે છે કે મેં બ્રાહ્મણને હજારો ગાય દાનમાં આપી હતી અને બધી ગાયોના જે સિંગ છે એ સોનાથી જડેલા હતા, સોનાના જડેલા હતા. જે ખુરા છે એ ચાંદીના હતા. અને જે વસ્ત્ર આપ્યા છે હરેક ગાય ઉપર એ બધા એકદમ રેશમી, એકદમ સિલ્કના, એકદમ હેવી એમ્બ્રોઇડરી. અને પછી જે માળા છે, ગળામાં માળા છે, એ બધા હીરા મોતીને એવા બધા રત્નથી જડેલા હતા. તો એવી એક એક ગાયનો એવી રીતે શૃંગાર કરીને એવી 1000 ગાય આપી હતી એક બ્રાહ્મણને. તો એ બ્રાહ્મણ બધું એમનું દાન લઈને જાય છે. પણ એમાં શું થાય છે કે ભૂલથી એક ગાય, એ 1000 ગાયમાંથી એક ગાય પાછી એના ગૌશાળામાં વહી જાય છે અને કોઈનું ધ્યાન નથી હોતું. અને પછી બીજા બ્રાહ્મણ આવે છે તો બીજા બ્રાહ્મણને પણ એ એવી 1000 ગાય આપે છે. તો એમાં શું થાય છે, જે પેલા બ્રાહ્મણની જે ગાય ગઈ હતી, પાછી આવી ગઈ હતી, એ આ બ્રાહ્મણ પાસે વહી જાય છે અને દાન આપી દે છે. અને ત્યારે જે પેલા બ્રાહ્મણ આવે છે એ આવે છે રાજા પાસે કે તમે મને જે દાન આપ્યું હતું એમાંથી એક ગાય આ બ્રાહ્મણને વહી ગઈ છે, તો મને મારી ગાય પાછી જોઈએ છે. તો આનો મતલબ એક શું છે કે એક તો દાન જે આપીએ ને આપણે એકદમ બહુ વ્યવસ્થિત આપવાનું છે. જો એમાં એક ભૂલ થઈ ગઈ ને આપણા દાન કર્મ યજ્ઞમાં, આવી રીતે કર્મકાંડમાં, તો એ ભૂલ બહુ મોટી હોય છે, એનું બહુ મોટું પરિણામ આવે છે. તો નૃગ મહારાજ એકદમ ટેન્શનમાં આવી ગયા કે આ તો હવે ભૂલ થઈ ગઈ, આવી મિસ્ટેક કેવી રીતે કરી, આટલા દાન યજ્ઞ તપ કર્યા છે, એકદમ પરફેક્ટલી કર્યા છે, આમાં કેવી રીતે આ નાની ભૂલ કેવી રીતે થઈ ગઈ? નાની ભૂલ નથી કે એમને સમજાઈ ગયું કે આ બહુ મોટી ભૂલ છે. જો આની અગર સુલા નહીં થાય તો હવે એમનું પતન થવાનું છે. તો એ રિક્વેસ્ટ કરે છે બીજા બ્રાહ્મણને કે ભૂલથી તમારી પાસે એક ગાય આવી ગઈ છે, એ પેલા બ્રાહ્મણની છે, એ તમે મને પાછી આપી દો. તો એ કે ના, એકવાર જે બ્રાહ્મણને તમે દાન એ તમે પાછું લઈ ના શકો. એ આપણે લઈ જ ના શકીએ. તો એ ના પાડે છે કે એકવાર તે મને દઈ દીધી, હું કાંઈ પાછી ના આપી શકું. તો એ પેલા બ્રાહ્મણ પાસે જાય છે કે હવે તમે એ ગાયને ભૂલી જાઓ, હું તમને 1,00,000 ગાય નવી આપી દઈશ. અહીંયા એ બ્રાહ્મણ કહે છે કે એકવાર મેં જે દાન સ્વીકારી લીધું, હું એનાથી ઉપર બીજું વધુ દાન લઈ ના શકું. મારું આ દાન મેં સંકલ્પ લઈ, જે પણ બ્રાહ્મણ દાન લે છે એ સંકલ્પ લે છે કે હવે મને પર્યાપ્ત દાન મળી ગયું છે, આના ઉપર હું વધુ નહીં લઈ શકું. તો એ કહે છે મારો સંકલ્પ થઈ ગયો છે, મને એ જ ગાય પાછી જોઈએ છે, કારણ કે તું જે ગાય દાન કરી છે એ તું બીજાને આપી ના શકે, તું પાછું લઈ ના શકે. હવે બે બ્રાહ્મણોમાં આપસમાં બહેસ થાય છે. અને પછી રાજાને કહે છે કે તું અગર આનું નિવારણ નહીં કરે તો અમે તને શ્રાપ આપશું. હવે એ બેસી જાય છે નૃગ મહારાજ કે હવે તો આ ભૂલ થઈ ગઈ,
હવે આમાંથી મારા નીકળવાનો કંઈ ચાન્સ નથી. આનો મતલબ એ છે કે આપણે આટલી બધી મહેનત કરીએ છીએ. એને એક્ઝામ્પલ આપો કે મોટા પતીલામાં તમે અગર ખીર બનાવો છો, એટલું બધું દૂધ ગયું, એટલું બધું સાકર, ચોખા ને બધું તમે નાખ્યું, મહેનત નાખી, ગેસ બાળ્યું, તમારી પસીનો ભાવ એમાં તમે કેસર નહીં, ને ભૂલથી એક મુઠ્ઠીમાં રેત વહી જાય છે, તો એ આખી ખીર વેસ્ટ થઈ જાય છે. આ જ કર્મકાંડ છે. આટલું તમે સરખી રીતે બધું કર્મ કરો છો, પણ એક ભૂલ થાય છે તો એ આખું જ આપણે કર્મ છે એ આખું વ્યર્થ થાય છે. એ જ આ કર્મકાંડના આ બધા ડિફિકલ્ટીઝ છે. તો એટલે અહીંયા ભગવાન કહે છે કે આગળ કે આવા કર્મ કરવાથી આપણે બચીને રહેવાનું છે. અને પછી આ લોકો શ્રાપ આપે છે મૃગ મહારાજને કે હવે તારી મૃત્યુ થઈ જશે, કારણ કે તે આવી મોટી ભૂલ કરી નાખી. અને પછી યમરાજ આવે છે અને મૃગ મહારાજને લઈ જાય છે, સીધા યમલોક પહોંચી જાય છે. તો યમરાજ બેસીને લેપટોપ ખોલે છે, જોઈ છે કેટલા એમના પુણ્ય છે, કેટલા એમના પાપ છે. તો જે છે બધું ગ્રીન 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 છે, એટલા દાન કરે છે, એટલું બધું ગ્રીન છે. એક રેડ માર્ક આવે છે કે તમે આ ભૂલ કરી કે એક બ્રાહ્મણની ગાય બીજા બ્રાહ્મણને વહી ગઈ. તો હવે એ કહે છે કે તમને શું કરવું છે? તમને યાતના ભોગવવી છે આ ભૂલની, કે તમને સ્વર્ગ ભોગવવું છે કે તમારા આટલા બધા દાન પુણ્ય તમે કર્યા છે? તો એ કહે છે હવે દાન પુણ્ય કર્યા તો છે, હવે હું સ્વર્ગમાં જઈશ તો મને એ ટેન્શન હશે કે મારી યાતનાનો ટાઈમ ક્યારે આવવાનો છે. તો એના કરતા એ કહે છે કે મને તમે યાતના જ આપી દો, પછી જ્યારે સ્વર્ગ ભોગવવાનું છે ત્યારે હું એકદમ ટેન્શન ફ્રી સ્વર્ગનું આનંદ ભોગવીશ. તો પછી મૃગ મહારાજ કહે છે, સોરી, યમરાજ કહે છે તથાસ્તુ, અને એ છીપકલી બની જાય છે. તો અત્યારના આનો મતલબ એ છે કે આપણે પણ એક છીપકલી છે, ભૌતિક જગતના કૂવામાં ફસાયેલા છે, આપણને પણ મુક્ત થવાનું છે. પણ આવી રીતે કર્મકાંડ કરશું તો આપણે ફસાયેલા રહીશું. આપણું એક ભૂલ પણ આપણને સીધું યમલોક પહોંચાડી દેશે. તો જ્યારે આપણે ભગવાનની ભક્તિમાં આપણે કાર્ય કરીએ છીએ તો એનાથી આપણને કોઈ કર્મફળ લાગતા નથી, કોઈ આપણી ભૂલ થતી નથી. ભગવાનની ભક્તિમાં પણ જરાક ભૂલ થઈ જશે, ભગવાન માફ કરી લેશે, કારણ કે એ અકર્મ છે, ભગવાનની ભક્તિના ભાવમાં થઈ ગયું છે. એનો મતલબ એ નથી કે આપણે ધરારથી ભૂલો કરીએ, પણ આપણે ભગવાનની સેવામાં, કૃષ્ણ ભગવાનના ઓલામાં આપણે જે પણ કાર્ય કરે છે એનું ફળ આપણે કૃષ્ણ ભગવાનને જ અર્પણ કરવાનું છે. એનો મતલબ અહીંયા એ છે. હવે આપણે આગળ વધીએ. One second. Yes. હરે કૃષ્ણ માતાજી. માતાજી, એક અનાઉન્સમેન્ટ છે. Okay. આજથી આપણે ક્લાસમાં છે ને એટેન્ડન્સ લિંક આવશે. હમણાં લગભગ 50% ક્લાસ કમ્પ્લીટ થવા આવશે એટલે એટેન્ડન્સ લિંક મૂકવામાં આવશે. બધાએ ખાલી એને અટેન્ડ કરીને એને ફિલ કરવાની છે. બહુ ઇઝી છે, 1-2 દિવસમાં બધાને ફાવી જશે. થોડુંક ગાઈડન્સ બી આપી દઈશું. જેવી અટેન્ડન્સ લિંક મુકાશે એટલે 5 મિનિટ વચ્ચે બ્રેક લઈને બધાને સમજાવી દઈશું. Okay. એટલે બધા એટેન્ડન્સ કરવી એવું ખાલી અનાઉન્સ કરવાનું છે માતાજી. હરે કૃષ્ણ. ઓકે, થેન્ક યુ માતાજી. યસ, તો જે માતાજી કીધું, જે અટેન્ડન્સ લિંક આવશે ઝૂમ ચેટ ઉપર જ આવશે, વોટ્સએપ ગ્રુપ પર નહીં આવે, કારણ કે વોટ્સએપ ગ્રુપ પર ઘણા બધા રજિસ્ટર હોય છે જે આવતા નથી ક્લાસમાં. તો જે પણ અટેન્ડીઝ અત્યારના છે, ડિવોટીઝ જે અત્યારના અટેન્ડ કરી રહ્યા છે, તો જ્યારે માતાજી લિંક મોકલશે તો એ તમે ખાલી ક્લિક કરીને ઓપન કરી રાખજો. પછી લાસ્ટમાં માતાજી સમજાવશે કે કેવી રીતે શું ફિલ કરવાનું છે. ઓકે, તો તમે રોજનું રોજ કરવાનું માતાજી? સોરી, હરે કૃષ્ણ. રોજનું રોજ કરવાનું? હા, રોજ લિંક આવશે. રોજ અટેન્ડ થશે તો રોજ એક લિંક આવશે, તો Okay. તમારું અટેન્ડન્સ કેપ્ચર થઈ જશે. ઓકે, યસ. હવે આગળ વધીએ. તો તમે લીવ આઉટ નહીં થાય, જેવું ક્લાસ પતે તો વયા નહીં જતા, અટેન્ડન્સ ભરીને જાજો. નહીં તો તમે મને કહેશો કે કાલે મેં અટેન્ડ કર્યું હતું પણ લિંકમાં અટેન્ડન્સ ભરી નહીં, તો એમ નહીં ચાલે. એ તમારું પછી અટેન્ડન્સ નહીં ગણાય એટલે. ઓકે, તો આપણે આગળ વધીએ. થર્ડ શ્લોકા. હરે કૃષ્ણ. કોણ લેશે અનુવાદ? હરે કૃષ્ણ. તન્વી માતાજી. હરે કૃષ્ણ. હા માતાજી. જે મનુષ્યનો તો કર્મનો નિત્ય કર્મ કરે છે અને એને કર્મની ઈચ્છા રાખે છે, તેને નિત્ય સંન્યાસી જાણવું જોઈએ. હે મહાબહુ અર્જુને આવો મનુષ્ય સર્વ રુદ્રથી રોહિત થઈને વૃત્તિક બંધનોનો સહજનમાં પાર કરીને સંપૂર્ણ મુક્ત થઈ જાય છે
હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. તો હવે અહીંયા ભગવાન શું કહે છે કે જે મનુષ્ય જે કર્મફળનો તિરસ્કાર પણ નથી કરતા અને એની ઈચ્છા પણ નથી રાખતા, કે એટલો ન્યુટ્રલ હોય છે કે કર્મનો ફળ આવે તો ઠીક છે, નહીં આવે તો પણ એને કાંઈ વાંધો નથી. અને ત્યાં જે દ્વંદ્વો જે આપણે કહીએ છીએ કે સુખ દુઃખ, પ્રોફિટ લોસ જે છે, નુકસાન છે કે ફાયદો છે, એ બધામાં એ એકદમ ન્યુટ્રલ રહે છે. સુખ આવે છે તો પણ એ ન્યુટ્રલ રહે છે, દુઃખ આવે છે તો પણ એમને એ સહન કરી લે છે. તો ભગવાન અહીંયા શું કહે છે કે એવા તેને નિત્ય સંન્યાસી જાણવા જોઈએ, એને એકચ્યુઅલ સંન્યાસી જાણવા જોઈએ. પ્રભુપાદ એટલા દુઃખો આવ્યા છે, એક બુક પ્રિન્ટ કરવા માટે એમના પાસે પૈસા નહોતા, કેવી રીતે એમને લોહી પાણી એક કરીને બુક પ્રિન્ટ કરી છે, કેવી રીતે યુએસ ગયા છે, 40 રૂપીઝ લઈને, ખાલી 40 રૂપિયા લઈને યુએસ ગયા છે, અને કેવી રીતે એમને એક આખો ટેમ્પલ ઉભો કર્યો ત્યાં યુએસમાં સૌથી પહેલો, અને પછી આખા વર્લ્ડમાં 108. લાઈક એ એમને તમે લાઈફ સ્ટોરી જોશો તો તમને આપણને લાગશે આપણા લાઈફમાં કંઈ દુઃખ જ નથી એકચ્યુઅલી જોવા જઈએ તો અહીંયા કહે છે કે નિત્ય સંન્યાસી જાણવા જોઈએ. અને હે મહાબાહુ અર્જુન કારણ કે એકદમ બળશાળી છે, એટલે અહીંયા ભગવાન એને કહે છે મહાબાહુ અર્જુન, કારણ કે એને તો શંકાઓના અસુર છે ના મનમાં, તો એટલે કહે છે કે એ બધા શંકાઓને દૂર કર જ્ઞાનથી અને તું આગળ વધ. તો કહે છે આવો મનુષ્ય સર્વ દ્વંદ્વોથી રહિત થઈને ભૌતિક બંધન ને પાર કરે છે અને સંપૂર્ણ મુક્ત થઈ જાય છે. તો અહીંયા કહે છે પરિણામોનો ત્યાગ કરવાનો છે, આપણે રિનાઉન્સ કરવાનો છે. ભગવાન કહે છે કર્મનો ત્યાગ નહીં, પરિણામોનો ત્યાગ કરો. જે ફલ છે એનો ત્યાગ કર, પણ કર્મ કર અને યુદ્ધ કર. યુદ્ધ કર એટલે આપણા માટે કયું યુદ્ધ છે? આપણો જે કામ ક્રોધ લોભ મોહ, એ આપણા ઓલા છે અસુર છે, જેનાથી આપણે વધ કરવાનો છે, જેનું વધ કરવાનું છે અને યુદ્ધ કરવાનું છે. યસ, હરે કૃષ્ણ. નેક્સ્ટ 6th અનુવાદ. હરે કૃષ્ણ માતાજી. શરદ પ્રભુજી હરે કૃષ્ણ. સોરી, શારદા માતાજી ને ઈશ્વર પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભગત ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મનો પરિત્યાગ કરવા માત્રથી કોઈ મનુષ્ય સુખી થઈ શકતો નથી, પરંતુ ભક્તિમય સેવામાં પરોવાયેલો વિચારશીલ મનુષ્ય પરમેશ્વરને તરત જ પ્રાપ્ત કરે છે. હરે બોલ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. તો અહીંયા શું કહે છે ભગવાન કે જે ભક્તિમયમાં જોડાયેલા છે, ભગવત ભક્તિમાં જોડાયા વિના અગર ખબર જ નથી કે ભગવાન કોણ છે, ભગવાન શું છે, કોના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત, જેમ આપણે સ્ટાર્ટિંગમાં એક ફોટો જોયો સંન્યાસી બાબા, અહીંયા પણ છે સંન્યાસી બાબા આમ સંન્યાસ લઈ લે છે કે આપણે તો ભૌતિક કાર્ય કરવાના નહીં, આપણને કરવાના બંધનમાં આવી જાય એટલે બધું મૂકીને બેસી જાય છે. પણ બેસીને શું કરવાનું છે, કોના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે એ નથી ખબર. ભગવાન કોણ છે એ જ નથી ખબર. જ્ઞાન શું, જ્ઞાન જ નથી ખબર, કે આત્મા શરીરનું કઈ જ્ઞાન જ નથી ખબર. તો ભગવાન કહે છે તો એને એ ઇનકમ્પ્લીટ છે અને એ કોઈ દિવસ કોઈ સુખ નહીં મળે ને. તો એનો મતલબ આપણે શું લઈને આવ્યા હતા કે આપણે ત્યાગ કરવાના છે. જે પણ આપણને વસ્તુઓ આપી છે, ચીજો આપી છે, બધું ભગવાને જ આપેલું છે. ભલે માણસોએ ક્રિએટ કર્યું હશે, મોબાઈલ ક્રિએશન, લેપટોપ ઇન્વેન્શન, વોટેવર, પણ એનર્જી ક્યાંથી આવી છે? તો ભગવાનની જ એનર્જી, આ ભૌતિક એનર્જી છે, ભગવાનની છે. હરે કૃષ્ણ. ઓકે, તો આપણે શું લઈને આવ્યા હતા કે આપણે ત્યાગ કરવાના છે, ને આપણે શું લઈ જવાના છે જે આપણે ત્યાગ કરી નાખવાના છે? આપણે અહીંયા છે ને અહીંયા જ આપણું શરીર છૂટી જવાનું છે. તો ત્યાગ કરવાનો કઈ મતલબ જ નથી કાંઈ પણ ચીજ. પણ જે આપી છે ભગવાને, જે રિસોર્સિસ આપ્યા છે, એ આપણે ભગવાનની ભક્તિમય સેવામાં આપણે લગાડીએ તો આપણે મુક્ત થાય છે અને આપણને આનંદ આવે છે. તો અહીંયા 2 એક્ઝામ્પલ દેખાય છે. જે ભગવાનની ભક્તિ કરીને કાર્ય કરે છે તો એ આવી રીતે આનંદિત હોય છે. જેમ પ્રભુપાદના જે બધા ડિસાઇપલ્સ છે, ઇસ્કોનના જે ડિસાઇપલ્સ છે, એ લોકો હરિનામ સંકીર્તન નું પ્રચાર કરે છે ને એકદમ આનંદિત રહે છે. એ લોકો સૌથી બુદ્ધિશાળી કહેવાય છે. અને અહીંયા જે આ બાબા છે એ એકદમ ટેન્શનમાં રહે છે. એને તો હંમેશા વિચાર હશે કે હવે મને નેક્સ્ટ જમવાનું ક્યાંથી એ મળશે, કારણ કે એ તો પોતે પકાવી ના શકે, બધું ત્યાગ કરી નાખ્યું છે, અગ્નિ પેટાવાનું ત્યાગ કરી નાખ્યું છે, રસોઈ બનાવવાનું ત્યાગ કરી નાખ્યું છે. તો એમને તો ટેન્શન રહેશે કે હવે આગળ મારી આગળનો દિવસ કેવી રીતે જશે, મને શું જમવાનું મળશે, શું રસોઈ મળશે, ક્યાંથી મળશે, એવા ટેન્શન હોય. પણ અહીંયા ભક્તો તો બધા આનંદિત હોય છે, કારણ કે બધું ભગવાન માટે એ લોકો કરી રહ્યા છે. યસ, આ જગતમાં રહીને કે આપણે આ જગતમાં રહીને વ્યક્તિ પોતાની ફરજ કેવી રીતે નિભાવી શકે છે. તો અહીંયા આપણને અલગ અલગ હવે શ્લોકામાં આન્સર્સ આવશે. યસ, હરે કૃષ્ણ. નેક્સ્ટ. હરે કૃષ્ણ. વૃંદાવન વિહારણી માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જે મનુષ્ય ભક્તિ ભાવે કર્મ કરે છે, જે વિશુદ્ધ આત્મા છે અને જે પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે, તે સૌને પ્રિય હોય છે અને બધા જીવો તેને પ્રિય હોય છે. એવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં
કદાપી લિપ્ત થતો નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. તો અહીં આપણને એક્ઝામ્પલ દેખાય છે આ કે જે વિશુદ્ધ આત્મા ક્યારે થાય છે? જ્યારે આપણે મન ઇન્દ્રિયોને કંટ્રોલમાં આવીએ છીએ, જ્યારે આપણે ભૌતિક ચીજોના વિષયોને આપણું ત્યાગ કરે છે, આપણી ઈચ્છાઓનો ત્યાગ કરે છે, તો ત્યારે આપણું મન પણ કંટ્રોલમાં આવે છે, બુદ્ધિ કંટ્રોલમાં આવે છે અને આપણી આત્મા શુદ્ધ થાય છે. એટલે એને વિશુદ્ધ આત્મા કહેવાય છે, જેના મન સેન્સીસ બંને બધા કંટ્રોલમાં આવી ગયા છે અને એ ભગવાનની ભક્તિ પૂર્વક સેવા કરી રહ્યા છે. જેમ અહીંયા ભક્ત છે, એ શું કરી રહ્યા છે? એકદમ પ્રેમપૂર્વક બધાને ભોજન આપી રહ્યા છે, સર્વ કરી રહ્યા છે. તો એવા લોકો બધાને પ્રિય હોય છે અને એમને પણ બધા લોકો પ્રિય હોય છે. જેમ આપણે રાંતિદેવ મહારાજની આપણે કથા જોઈ હતી કે બધાને ભક્તિપૂર્વક બધું પ્રસાદ આપી દે છે કે બધાનામાં ઈશ્વર છે અને બધાને સમાન રીતે જોઈ છે. તો બધા એમનાથી પ્રસન્ન થાય છે ને એમને પણ બધા પ્રિય જ હોય છે. એક ચંડાલ પણ એમને પ્રિય હોય છે. કેમ? કારણ કે એમનામાં ભગવાન વસે છે. એ ક્યારેય અન્ડરસ્ટેન્ડિંગ આવે છે જ્યારે આવી રીતે આપણે જ્ઞાનમાં આવે છે, ભગવાનનું આપણે જ્ઞાન લે છે. એક સેકન્ડ, જસ્ટ હોલ્ડ ઓન. હરે કૃષ્ણ. યસ, સોરી. તો હા, તો આવી રીતે બધા જે ભક્તો હોય છે એ બધાને પ્રિય હોય છે અને બધાને અને ભક્તોને પણ બધા આવા પ્રિય હોય છે. જો પણ એ લોકો કામ કરે છે, કામ કરી રહ્યા છે, કાર્ય જ કરી રહ્યા છે બધાને સર્વ કરવાનું, તો પણ એ કર્મના બંધનમાં નથી આવતા, કારણ કે ભગવાન માટે ભગવાનનું પ્રસાદ એ બધાને આપી રહ્યા છે. સૌથી પહેલા ઇસ્કોનમાં જે અગર બ્રહ્મચારી આવે છે, નવા બ્રહ્મચારી, એમને જે કહે છે કે હવે મારે મંદિરમાં સેવા આપી છે, તો સૌથી પહેલા કામ એમને આપે છે કે ઇસ્કોનના જે ટોયલેટો છે એ સાફ કરવાનું. ત્યાંથી ખબર પડે છે કે અગર કે છે મારે આવું ગંદુ કામ આપ્યું છે ટોયલેટ સાફ કરવાનું, અગર એ વિચાર આવી ગયો તો એમાંથી ખબર પડે છે કે આપણો અહંકાર હજી ગયો નથી. જે ટોયલેટ સાફ કરવાની સેવા કેમ આપે છે? કે અહંકાર ત્યાંથી આપણું છૂટે, કે અહંકાર છૂટે અને પછી તમે ભગવાનની સેવાની જેમ અગર કરશે તો એ કોઈ કાર્યના બંધનમાં નહીં આવે, કોઈ એમને એવો અહંકાર નહીં આવે, એમનું પ્યોરિફિકેશન થાય છે એવી રીતે. તો આનો મતલબ એ છે કે જે ભગવાનના કાર્યમાં આપણે ઇન્વોલ્વ થશું તો આપણો અહંકાર, આપણું જે મન, બુદ્ધિ, જે આપણા સેન્સીસ છે એ બધું કંટ્રોલમાં આવે છે. હવે આપણે કર્મના ફલના એન્ટેંગલ નથી થતા, લિપ્ત નથી થતા. તો અહીંયા જોઈએ આપણને પાપ કર્મ કેમ નથી લાગતા. યસ, હરે કૃષ્ણ. નેક્સ્ટ. જ્યોતિ જેઠવા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને આસક્તિ રહિત થઈને પોતાનું કર્તવ્ય કર્મ કરે છે, તે જેમ કમળપત્ર જળથી અસ્પશ્ય રહે છે, તેમ પાપ કર્મોથી અર્પિત રહે છે. હરે કૃષ્ણ. હરે થેન્ક યુ. કૃષ્ણ. યસ, હરે કૃષ્ણ. તો હવે જેમ ભગવાન માટે સમર્પિત થઈને જે કાર્ય કરે છે, આપણે જે પણ કાર્ય કરીએ ભગવાનને સમર્પણ કરીએ, આપણું જે ફલ છે ભગવાનને આપણે સમર્પણ કરીએ, આપણે આસક્ત નથી આપણા ફલથી, મને આજે પ્રોફિટ થશે કે નહીં, મને આજે બોનસ મળશે કે નહીં, કે મને શું આજે ફાયદો થવાનો છે, મારું નામ થશે કે નહીં. અગર એ આસક્તિ રહિત આપણે જે કાર્ય કરે છે અને ભગવાનને સેન્ટરમાં રાખીને કરીએ છીએ તો આપણને કોઈ દિવસ પાપ લાગતા નથી. એ કર્તવ્યના આપણે કર્મમાં બંધાતા નથી. જેમ એક્ઝામ્પલ આપ્યો છે, જ્યાં લોટસ લીફ તમે જોયો છે, પદ્મ એટલે લોટસ ફ્લાવર, એનો જે પત્રો હોય છે, એનો પાન હોય છે, એમાં આપણે જોયા છે પાણીની બૂંદો અગર નાખશું તો એ ભીનું નથી થતું, ભીંજાતો નથી એનો પત્ર. તો એવી રીતે જ્યારે એ પણ અલિપ્ત છે, ડિટેચ છે, તો એવી રીતે આપણે ડિટેચ થઈને આપણે જ્યારે કાર્ય કરે છે, કોઈ આપણે ફલની ઈચ્છાઓ વિહીન આપણે જ્યારે કાર્ય કરશે, કોઈ અટેચમેન્ટ નથી ફલથી, તો ત્યારે આપણે પણ એવી રીતે પાપ કર્મ લાગતા નથી. આપણે પણ ડિટેચ હોય છે પાપ કર્મથી. હવે આપણે કેવી રીતે કર્મ કરવા જોઈએ તો અહીંયા આપ્યું છે. યસ, હરે કૃષ્ણ. નેક્સ્ટ. હરે કૃષ્ણ. રાજેન્દ્ર પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. યોગીજનો અનાસક્ત થઈને શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા પણ કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે. યસ, તો આત્મશુદ્ધિના કર્મ કરશે. તો કોણ એવા કરે છે? તો યોગીજનો અનાસક્ત થઈને, એકદમ ડિટેચ થઈને. તો આપણે મનથી કેવી રીતે કર્મ કરવા જોઈએ, આપણી કેવી રીતે આપણે કર્મ કરી શકીએ છીએ? તો મન અગર આપણે જ્યારે લગાડે છે, માળા કરીએ છીએ, તો મન આપણે ભગવાનના નામ ઉપર હોય છે. રસોઈ આપણે કરીએ છીએ તો આપણે ભગવાનના માટે પ્રસાદ બનાવી રહ્યા છીએ, ભોગ બનાવી રહ્યા છે. તો એવી રીતે આપણે હાથો યુઝ કરીએ, આપણા હાથની યુટિલાઇઝેશન થાય છે. આંખો આપણે દર્શન કરવા માટે આપણે જ્યારે યુટિલાઇઝ કરીએ છીએ, ભગવાનની બુકો વાંચવા માટે યુટિલાઇઝ, ત્યારે મન પણ અને બુદ્ધિ પણ યુટિલાઇઝ થાય છે. આંખોથી દર્શન કરીએ છીએ, પછી હાથોથી ભગવાનની સેવા, શૃંગાર,
આપણે ફૂલ અર્પણ કરે છે, જલ અર્પણ કરે છે, ભોગ અર્પણ કરે છે, એમની ફૂલોની માળા બનાવીએ છીએ, તો બધું વસ્ત્ર બનાવે છે. તો એવી રીતે આપણા હાથનો યુટિલાઇઝ થાય છે. નાકથી આપણે જે ભગવાનને ફૂલ ધરાવે છે એ આપણે જ્યારે પાછા લઈએ ત્યારે આપણે સ્મેલ કરવા જોઈએ, સૂંઘવા જોઈએ. તુલસીનો પાન આપણે સૂંઘીએ છીએ તો આપણી નાક એમાં આપણે યુટિલાઇઝ કરી રહ્યા છે. પગેથી આપણે જાય છે, ધામમાં જાય છે, ધામ યાત્રા કરી રહ્યા છે. અને પછી આપણે આવી રીતે આખી આપણી બોડી આપણી રીતે યુટિલાઇઝ કરી શકીએ છીએ. ભગવાન સંકીર્તનમાં તે નાચે છે, આપણે ગાઈએ છીએ, મોઢેથી આપણે કીર્તન કરીએ છીએ. તો બધી આપણી સેન્સીસ જે છે એ યુટિલાઇઝ થાય છે. માઇન્ડ, ઇન્ટેલિજન્સ અને આપણું આ બધા સેન્સીસ જે છે, હાથ, પગ, નાક, કાનથી આપણે સાંભળીએ છીએ, શ્રવણમ કરીએ છીએ, કીર્તન સાંભળીએ છીએ, ભગવાનનું લેક્ચર સાંભળી રહ્યા છે, જ્ઞાન સાંભળી રહ્યા છે. તો આવી રીતે યોગીજનો જ્યારે અનાસક્ત થઈને ભગવાનની આસક્તિમાં, ભગવાનના શરણમાં જઈને આવું બધા કાર્ય કરે છે તો એ એકદમ મુક્ત કહેવાય છે. એ આત્મા શુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે, કે આત્માનું પ્યોરિફિકેશન કરે છે. અત્યારના આપણે ભૌતિક કાર્ય કરે છે આપણી મટીરિયલ બોડી માટે, જે આપણે પૈસા કમાવે છે, બિઝનેસ કરે છે, જોબ કરે છે, એ આપણા ભૌતિક ચીજો માટે. પણ આત્મા માટે આપણે શું કરીએ છીએ? કાંઈ નહીં. તો આત્મા માટે આપણે આ બધી ચીજો કરવી જોઈએ. હરે કૃષ્ણ માતાજી. યસ, અટેન્ડન્સ મુકાઈ ગઈ છે. ઓકે, થેન્ક યુ. યસ, અટેન્ડન્સ લિંક મુકાઈ ગઈ છે, તો તમે લોકો ચેટ બોક્સમાં જોઈ શકો છો. અને ખાલી ખોલીને યા ઓકે. એમાં ખાલી લખવાની છે ને સબમિટ 3 થી 4 હા ડિટેલ. હા માતાજી, મોબાઈલમાં નહીં થાય, મોબાઈલમાં કરી શકાય ને? મોબાઈલમાં થશે. હા માતાજી, તમે જે લિંક આપી છે ને એના ઉપર ક્લિક કરો. એના હા. ઉપર ક્લિક કરશો એટલે એક ફોર્મ, ગૂગલ ફોર્મ ખુલશે. એ ગૂગલ ફોર્મ ની અંદર સૌથી પહેલા તમારું ઈમેલ આઈડી આવી જ જશે, ઓટોમેટિક અપડેટ થશે. તમારે ત્યાં ટિક કરવાનું છે. એના પછીનો બીજો ઓપ્શન તમે ખોલો, હું સાથે સાથે તમને ઇન્ફોર્મ કરી જાઉં છું. તમે ઓપન કરો. માતાજી, તમે શેર કરી શકશો? તમે શેર કરીને તમે દેખાડી દો એકવાર, ઓપન હા, કરી. તો સ્ક્રીન શેર કરી દઉં માતાજી. હા, ઓકે. મેં સ્ક્રીન ઓલું કરી નાખ્યું છે. તમને હા હું માતાજી. પિન કરી નાખું એક સેકન્ડ. માતાજી લિંક નથી આવી હજુ સુધી. માતાજી ચેટ ચેટ બોક્સમાં જુઓ માતાજી. વોટ્સએપ ચેટ ગ્રુપ નહીં, બોક્સમાં. ચેટ ઓકે બોક્સ. ઓકે ઓકે, સોરી ઓકે. હિરલ માતાજી, તમારો હેન્ડ પ્રેસ કરજો તો હા માતાજી, હું સ્ક્રીન શેર કરું છું. હા માતાજી. તમને સ્પોટલાઇટ કરી નાખું. જી ઓકે, જી માતાજી. હા. એન્ટર સ્ક્રીન. માતાજી, લિંક નથી આવી. હા માતાજી, હવે જુઓ મારી સ્ક્રીન દેખાય છે માતાજી. હરે કૃષ્ણ. હા, સ્ક્રીન તો દેખાય છે, પણ હા માતાજી દેખાય છે ને? દેખાય છે. એક વોટ્સએપમાં મિનિટ, લિંક નથી આવી ને? નહીં, વોટ્સએપમાં વોટ્સએપ નહીં, ચેટ માતાજી બોક્સમાં ઝૂમ દેખાય ચેટ, છે. ઝૂમ એક ચેટ મિનિટ જો. માતાજી. તો હવે મોબાઈલમાં મારી કેવી રીતે સ્ક્રીન, કરવાનું? મોબાઈલમાં? માતાજી હું એ જ તમને બતાવું છું. મારી સ્ક્રીન તમને દેખાય છે ને? હા. હવે એમાં હા સૌથી માતાજી પહેલા, દેખાય છે. હા, એમાં સૌથી પહેલા તમે ઝૂમમાં જશો. ઝૂમની અંદર જઈને તમે મેસેજનું જે છે એમાં એ ઓપન કરો. મેસેજમાં જે બ્લુ કલરના ડોટ જે વર્ડ્સ છે ને એના પર તમે ક્લિક કરશો એટલે આવી રીતે એક ગૂગલ ફોર્મ ઓપન થશે. એમાં જુઓ ફર્સ્ટ જે છે ઈમેલ, એના પર તમે જે સ્ક્વેર બોક્સ છે ને એમાં ટિક કરશો ને એટલે તમારું ઈમેલ આઈડી યસ થશે. પછી નીચે તમારું નામ બને તો ઇંગ્લિશમાં લખજો. બધા જ ભલે જે બી નામ રાખો, રોજ એક જ નામથી તમે અટેન્ડન્સ લિંક ભરવાનું રાખજો ફોર્મ. સપોઝ મેં મારું નામ લખ્યું છે હિરલ પટેલ, તો રોજ આ જ રીતે હું લખીશ. પછી મારો મોબાઈલ નંબર આવશે. પછી સાંજે આપણે 4 વાગ્યાની બેચમાં છીએ તો એના ઉપર ટિક કરીશું. પછી જે આપણું ગામ કે સિટી, તમે જે ગામમાં રહો છો એ આવશે. જો તમને પિનકોડ નંબર ખબર હોય તો તમે આજે લખશો, નથી ખબર તો કાલથી તમે ઇન્ફોર્મ કરી લેજો કે આપણો નંબર ત્યાંથી જાણી લેજો અને એ પિનકોડ નંબર આપણે લખવાનો રહેશે. અને પછી સબમિટ વાળું જે બટન છે ને એના પર તમે ટિક કરશો એટલે તમારી એટેન્ડન્સ રજીસ્ટર થઈ જશે. ઓકે 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 માતાજી. ફાઇન. હરે કૃષ્ણ માતાજી, ઝૂમ ક્યાંથી નીકાળવાનું છે? જો મારી નથી એટલે નથી. માતાજી, જે આપણી સ્ક્રીન ચાલુ છે ને એ ઝૂમ ચાલુ છે. એ ઝૂમ આપણું જે, હા, એમાં તમે જુઓ નીચે ચેટ લખેલું છે. સ્ક્વેર બોક્સમાં આ ચેટ લખેલું છે. ચેટ ઓપન કરશો ને એટલે નીચે બધા મેસેજ હશે. અને મેસેજમાં જીજ્ઞા માતાજીએ આપણને અટેન્ડન્સ લિંકની કોપી મોકલી છે. અને એમાં જે બ્લુ કલરના ફોન્ટમાં છે ને એ અટેન્ડન્સ લિંક છે તમારી. અને એક દિવસમાં એક જ વાર તમારે લિંક ભરવાની રહેશે. 2 વાર ભરશો તો એ પાછું નીલ થઈ જશે, એ ગણાશે નહીં, એક વાર પણ નહીં ગણાય. એટલે એક જ વાર અટેન્ડન્સ લિંક ભરવાની રહેશે. આજની આજે, આવતીકાલની આવતીકાલે. ઓકે. ઓકે, હરે કૃષ્ણ માતાજી. હું અનશેર કરી શકું ને?
હા ઓકે થેન્ક યુ માતાજી. અને હજી ડાઉટ હશે તો આપણે ક્લાસના એન્ડમાં આપણે લઈએ એટેન્ડન્સનું ને ક્વિઝનું. ઓકે હા માતાજી, હા. થેન્ક યુ માતાજી થેન્ક યુ. કોઈ બીજા ક્લાસ નથી ને આના પછી કે છે? 4:30. આજે હશે માતાજી, આજે સવારે? હશે, કૃષ્ણ આજે માતાજી. સદાચારનો. ઓકે ઓકે. હરે કૃષ્ણ માતાજી. યસ માતાજી હરે હા કૃષ્ણ. હરે માતાજી બોલો. કૃષ્ણ. માતાજી, હું સવારે 8 વાગ્યાના પણ ક્લાસ કરું છું, અત્યારે બપોરના 4 વાગ્યાના, રાતના 8 વાગ્યાના. તો એટેન્ડન્સ બધામાં ભરી શકો, ત્રણેયમાં બધામાં ભરી ભરવાની? શકો માતાજી, બધામાં ભરવાની માતાજી. સારું ને, તમારી એટેન્ડન્સ બધામાં ફૂલ આવશે માતાજી. હરી બોલ. હા, પણ સવારે મેં ક્લાસ કર્યા ને એટેન્ડન્સ લિંક ભરી મેં, પણ હા, પછી હું કટ જ થઈ ગઈ, પછી મારું જોઈન્ટ જ ન થયું રીજોઈન્ટ. તો કઈ આ વાંધો નહીં મારે શું માતાજી. છે, એક બે વખત આમાંથી હું કનેક્શન આપ- તૂટી ગયું મારું, પાછી ઝૂમ થી હા, થઈ હું. નહીં માતાજી ગણાશે. અને તો પણ આપણે પ્રશ્નો એવું હોય ને તો આપણે છેલ્લે લઈએ, એટલે માતાજીને અત્યારે આપણો ક્લાસ કન્ટિન્યુ થઈ જાય ને માતાજી. પછી તમને જે બી પ્રોબ્લેમ હા, હોય ને, હરે આપણે ક્લાસ કૃષ્ણ. પૂરો થાય એટલે આપણે શેર કરીએ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે હરે કૃષ્ણ. તો તો આવી રીતે આપણે ઇન્દ્રિયો યુઝ કરવાની છે ભગવાનના ભક્તિમય સેવામાં. યસ હવે આપણે નેક્સ્ટ જોઈએ. હરે કૃષ્ણ 12th શ્લોકા. હરે કૃષ્ણ માતાજી. દીપાલી દીક્ષિત માતાજી. હરે કૃષ્ણ. દીપાલી દીક્ષિત માતાજી, મારો અવાજ આવે છે? હરે કૃષ્ણ. યસ ઓકે, દક્ષા માતાજી. હરે કૃષ્ણ. અનમ્યુટ કરજો યા. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ યસ. ભક્તિમાં સ્થિર થયેલો મનુષ્ય પરમ શાંતિ પામે છે, કારણ કે તે પોતાના સર્વ કર્મોના ફળ મને અર્પિત કરે છે. પરંતુ જે મનુષ્ય ભગવાન સાથે સંલગ્ન હોતો નથી તથા જે પોતાના શ્રમના ફળનો લોભી છે, તે બદ્ધ થઈ જાય છે. સાદર પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ થેન્ક યુ શાંત પ્રણામ. યસ તો અહીંયા હવે ભગવાન શું કહે છે કે જે ભક્તિમાં સ્થિર હોય છે, જે ભગવાનની ભક્તિમાં સ્થિર હોય છે, તો એ પરમ શાંતિને પામે છે. અત્યારના આપણે ભૌતિક કાર્યમાં ફસાયેલા છે, એટલે આપણને સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે, આપણે ઘણા પ્રોબ્લેમ્સ છે, ટેન્શનમાં હોય છે કે આ શું થશે, ફ્યુચરમાં શું થશે, અમે તો વોર ઝોનમાં બેઠા છે તો શું થશે આપણને કઈ ખબર નથી કાલે શું થવાનું છે. તો જે ભક્તિમાં હોય છે એને પરમ શાંતિ હોય છે, કારણ કે એને ખબર છે કે જે કરે છે એ બધું ભગવાન કરે છે અને આપણે બધું ભગવાન માટે જ આપણે કરી રહ્યા છે. ને પોતાના સર્વ કર્મના ફળને એ ભગવાનને સમર્પિત કરે છે. પણ જે પોતાના ઇન્દ્રિયો માટે કામ કરે છે, પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે કામ કરે છે, પોતાના સેલ્ફ સેટિસ્ફેક્શનમાં સેન્સ ગ્રેટિફિકેશન માટે કામ કરે છે, તો એ બંધાય છે, એ બદ્ધ થઈ જાય છે. તો હવે આપણે બે એક્ઝામ્પલ જોઈએ છે. કોઈને ખબર છે આ ફર્સ્ટ પિક્ચર કોનો છે? આ કયા કોણ છે? હરે કૃષ્ણ. તમે ચેટ બોક્સમાં લખી શકો છો, અનમ્યુટ કરીને બોલી શકો છો. એનીબડી? આપણા પંચતત્વમાંથી આવે છે આ એક વ્યક્તિ. ઓકે અદ્વૈત આચાર્ય. હરી બોલ હરી અદ્વૈતાચાર્ય. હરી બોલ યસ. તો અદ્વૈત આચાર્ય મહાપ્રભુના પેલા આવ્યા હતા. ચૈતન્ય મહાપ્રભુ પ્રકટ થયા એમના પેલા અદ્વૈતાચાર્ય આવે છે. અને અદ્વૈતાચાર્ય કોણ છે કોઈને ખબર છે? વિષ્ણુ અને શંકરનું મિશ્ર રૂપ છે. હરી બોલ યસ મિક્સચર યસ કોમ્બિનેશન છે. તો અદ્વૈત આચાર્ય જયારે આવે છે અને એ જોઈ છે કે બધા લોકો એટલા પોતાના જ મનથી બધું કાર્ય કરી રહે છે, પોતાના જ ધૂનમાં છે, બધા વિકર્મ કરી રહ્યા છે, કોઈ ભગવાનનું નામ નથી લઈ રહ્યા, નામ સ્મરણ નથી કરી રહ્યા, ભગવાનને યાદ નથી કરતા, ભક્તિ નથી કરતા, અને એકદમ પતિત લોકો છે, એકદમ શું કહેવાય, જેમ કે ને નોનવેજ ખાય છે, દારૂ પીએ છે, નશો કરે છે, એવા બધા લોકો હોય છે. તો એમને બહુ ઓલું થાય છે કે કેમ કોઈ ભગવાનનું નામ નથી લઈ રહ્યા. તો એ બેસે છે ને 13 મહિના સુધી એ શાલિગ્રામ શિલા કોણ છે? જે છે એ સ્વયં પોતે ભગવાન કૃષ્ણ જ છે. અને શાલિગ્રામ શિલાની એ પૂજા કરે છે. રોજ ગંગાજલ નાખે, તુલસી પાન નાખે, ગંગાજલ નાખે, તુલસી પાન નાખે, અને ભગવાનને પ્રાર્થના કરે છે કે તમે આવો, કલયુગના લોકોનો ઉદ્ધાર કરો. લોકો તમને ભૂલી ગયા છે, તો તમારું નામ નથી લેતા, ભક્તિ નથી કરતા, તો પ્લીઝ તમે આવો અને અહીંયા ઉદ્ધાર કરો. એ રીતે 13 મહિના સુધી કન્ટિન્યુઅસ નોન સ્ટોપ રોતા રોતા એ પૂજા કરે છે ભગવાનની કે તમે આવો, એટલી રિક્વેસ્ટ કરે છે. ત્યાર પછી 540 વર્ષ પહેલા પૂર્ણિમાના દિવસે જ્યારે ગ્રહણ હતું ત્યારે ચૈતન્ય મહાપ્રભુ પ્રકટ થાય છે. એટલે એમને અવતારે છે નવદીપ ધામમાં સચી માતાના પુત્ર બનીને.
તો એ પોતે ભગવાન શ્રી કૃષ્ણ જ છે જે રાધારાણીનો ભાવ લઈને આવ્યા છે. અને હમણાં જે ગૌર પૂર્ણિમા ગઈ હતી એ સેમ એવી તિથિ હતી જ્યારે ચંદ્રગ્રહણ હતો, અને એ 540 યર્સ પછી આવ્યું છે. એટલે ઇમેજિન 540 યર્સ પહેલા ચૈતન્ય મહાપ્રભુ આવ્યા હતા, અને એ જ તિથિ હમણાં આ જે ગૌર પૂર્ણિમા ગઈ હતી હોળીના દિવસે એ હતી સેમ જ. તો ત્યારે ચૈતન્ય મહાપ્રભુ આવે છે, અને બધા આપણા જેવા પતિત લોકો છે જે ભગવાનને ભૂલી ગયા હતા, જે આપણે નામ જાપ નહોતા કરતા, એમનો ઉદ્ધાર કરવા માટે, ભક્તિ શીખવવા માટે, હરિનામનું સંકીર્તનનો પ્રચાર કરવા માટે એ પ્રકટ થાય છે. અને એ આવા જે ભક્તો છે અદ્વૈત આચાર્ય જેવા, તો એ હંમેશા પરમ શાંતિને પામે છે. કેમ? કારણ કે ભગવાનની જ ભક્તિ કરી છે. અને અહીંયા જે છે જે પોતાના માટે કર્મ કરે છે, આવી રીતે એન્જોય કરવા માટે જીવે છે, કે લાઈફ આવી છે, લાઈફ મળી છે એન્જોય કરવા માટે મળી છે, લાઈફ એન્જોય કરવા માટે નથી મળી. એ આખા બધા તમે શાસ્ત્ર વાંચી લેજો, ક્યાંય લખ્યું નથી કે લાઈફ એન્જોય કરવા માટે મળી છે. લાઈફ મળી છે ભક્તિ ભાવમાં કાર્ય કરીને આપણે મુક્ત થવા માટે હ્યુમન લાઈફ મળી છે. આપણે અત્યારના પશુના યોનિમાં નથી, આપણે હ્યુમન લાઈફમાં છે. હ્યુમન લાઈફ એક આપણને એક ચાન્સ મળ્યો છે કે પાછા આપણે મુક્ત થઈને ભગવાન પાસે જઈ શકીએ. અને અહીંયા જે આવા લોકો હોય છે જે નોનવેજ ખાય છે, નશો કરે છે, કે આ તો લાઈફ તો એક જ વાર મળે છે, યુ લીવ ઓનલી વન્સ, તો લેટ્સ એન્જોય એમ કરીને તે નશો કરીશ તો એની લાઈફમાં શું થવાનું છે નેક્સ્ટ લાઈફમાં, એ આવી રીતે સુવર ડુક્કર બની જશે અને આવું જ ગંધ ખાશે. અને પાછું એને આ 84 લાખ યોનિમાં ફરીને પછી જ્યારે એને મનુષ્ય જન્મ મળશે, કેટલા કરોડો લાઈફ પછી આપણને ખબર નથી. તો અત્યારના આપણને ચાન્સ મળે છે, ભક્તિ મળી છે, ભગવાનનું જ્ઞાન મળે છે, તો એનો આપણે ફાયદો ઉપાડીને મુક્ત થવાનું છે. યસ, હરે કૃષ્ણ. નેક્સ્ટ 13મો શ્લોક. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. યસ. લાવા મતલબ કોઈ નામ નથી. લાવા LXX513 હેન્ડ્રેસ ક્યારનો છે પણ નામ નથી, હું અનાઉન્સ કરી અનમ્યુટ કરો એમને. હા. જ્યારે દેહધારી જીવાત્મા પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને મનથી બધા કર્મોનો પરિત્યાગ કરે છે, ત્યારે તે 9 દ્વાર વાળા નગરમાં કશું કર્યા કે કરાવ્યા વગર સુખપૂર્વક રહે છે. હરી બોલ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ. તો હવે આપણે જેમ જોયું, અગર આપણે મનથી આપણે માળા કરીએ છીએ, એકદમ એટલે બોલીને માળા કરવાની છે, જોરથી આપણે હરે કૃષ્ણ મહામંત્ર બોલવાનું છે, પણ એ મન આપણે લગાડે છે ભગવાનમાં. પછી આપણે આંખોથી ભગવાનના દર્શન કરી રહ્યા છીએ, આપણે ક્લાસ અટેન્ડ કરી રહ્યા છો, તમે કાનેથી સાંભળી રહ્યા છો, હું મોઢેથી બોલી રહી છું, એટલે આ બધું આપણું પ્યોરિફિકેશન થાય છે. નાકથી આપણે જ્યારે ભગવાનનો ફૂલ આપણે જ્યારે સૂંઘીએ છીએ, મોઢામાંથી આપણે પ્રસાદ ખાઈએ છીએ, તો આ આપણે જે બધી 9 દ્વાર છે એ બધી ઉજાગર થાય છે, એ બધી પ્રકાશિત થાય છે. કારણ કે આપણે બધું સારું કરી રહ્યા છે. જો આપણે ગંદુ સાંભળશું, ગંદુ જોશું, ગંદુ વિચારશું અને ગંદુ બોલશું, તો પછી આપણું જે છે એ બધું કન્ટામિનેટ થાય છે, મલિન થાય છે. પણ અહીંયા જ્યારે ભક્તિમય સેવામાં આપણે જ્યારે ભગવાનના ઓલામાં હોય છે, તો બધું આપણું એ પ્રકાશિત થાય છે. કારણ કે આપણું માઇન્ડ કંટ્રોલ, સેન્સ કંટ્રોલ બધું થાય છે. અને એ જે અંદરથી જે પ્રકાશિત હોય છે, એકદમ અંદરથી શાંત હોય છે અને અંદરથી આનંદિત હોય છે. તો આ 9 દ્વાર કયા છે? વધારે તમે બોલી દીધા છો, તો 9 દ્વાર કોઈ કહી શકશે કયા 9 દ્વાર છે આ? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. યસ માતાજી. 2 આંખો, 2 કાન, મોઢું, નાક અને ઉદા અને જનેન્દ્રિય. હરી બોલ. યસ. હરે બોલ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. યસ. હરે કૃષ્ણ. 6 દ્વાર ઉપરના અને 3 દ્વાર નીચેના. હરી બોલ. હરી બોલ. થેન્ક યુ માતાજી. ઓકે. યસ. તો આપણું ડિસ્કસ થઈ ગયું. હવે 16મો. નેક્સ્ટ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. વૃંદાવન વિહારણી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પરંતુ જ્યારે કોઈ મનુષ્ય અવિદ્યાને નષ્ટ કરનારા જ્ઞાનથી પ્રબુદ્ધ થાય છે, ત્યારે જેવી રીતે દિવસે સૂર્ય દ્વારા બધું પ્રકાશિત થાય છે, તેવી રીતે તેના એ જ્ઞાનથી બધું જ પ્રગટ થઈ જાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કેટલો સરસ એક્ઝામ્પલ આપ્યું. જેમ સૂર્ય ઉગે છે અને બધા અંધકાર વયું જાય છે અને બધું પ્રકાશિત થાય છે, એવી રીતે જ જ્ઞાનથી જે આપણા અંધકાર છે અજ્ઞાનનો, એનું વિનાશ થાય છે અને બધું આપણું પ્રકાશિત થાય છે. આપણે અંદરથી આત્મ સાક્ષાત્કાર થાય છે ભગવાનના જ્ઞાનથી. તો અવિદ્યાને આપણે કેવી રીતે નષ્ટ કરવાનું છે? જ્ઞાનથી પ્રબુદ્ધ કરવાનું છે. જ્ઞાન જ્યારે આપણે ભગવાનનું જ્ઞાન લે છે, આ વિજ્ઞાન છે, એ જ્યારે લે છે તો આપણે પ્રકાશિત થાય છે અને બધું પ્રકટ થાય છે. બધું આપણને સેલ્ફ રિવીલ થાય છે. આપણે કહે છે ને ભગવદ્ ગીતા વાંચે છે તો આપણે બધું રિયલાઇઝેશન થાય છે, આપણને બધા આન્સર્સ મળે છે. કેમ? કારણ કે આપણું બધું જ્ઞાનમાં આપણે પ્રકટ થાય છે. યસ. નેક્સ્ટ. હરે કૃષ્ણ. 17. હરે કૃષ્ણ માતાજી. ઉર્વી દેસાઈ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ. જ્યારે મનુષ્યની બુદ્ધિ, મન, શ્રદ્ધા અને આશ્રય સર્વથા ભગવાનમાં સ્થિર થઈ જાય છે, ત્યારે તે પૂર્ણ જ્ઞાન દ્વારા સર્વ સંયોગોની વિશુદ્ધ થઈ સીધો મુક્તિ પંથે આગળ વધે છે. તે હરે માતાજી. કૃષ્ણ. Yes, સર્વ સંશયોથી. હરે તો કૃષ્ણ. ત્યારે આપણે થેન્ક યુ હરે કૃષ્ણ માતાજી. તો જ્યારે મનુષ્ય બુદ્ધિ, મન, શ્રદ્ધા, બુદ્ધિ લગાડે છે અને આપણે મનથી આપણે બધું ભગવાનનું કાર્ય કરે છે, આપણી શ્રદ્ધા પણ વધે છે. એટલે શ્રદ્ધા તો મેઇન છે. આપણે જોઈએ ને શ્રદ્ધા, સાધુ સંગ, ભજન, ક્રિયા કઈ કરે, આપણે બધા 9 પ્રોસેસીસ જોયા હતા. તો શ્રદ્ધા મેઇન છે. તો આવી રીતે આપણે આશ્રય અને ગુરુનો આશ્રય આપણે જ્યારે લઈએ છીએ, જે આપણને ગુરુ, કયા ગુરુ, જે આપણને ભગવાનની ભક્તિ આપે છે, ભગવાનનું નામ આપે છે, એને સાચા ગુરુ કહેવાય છે. તો એવી રીતે આપણે આશ્રય લઈએ છીએ, ભગવાનમાં આશ્રય લઈએ છીએ, તો આપણે ભગવાનમાં સ્થિર થઈ છે ને ત્યારે આપણે જ્ઞાન દ્વારા જે બધા સંશયો છે, ભગવાન કહે છે ને કે હવે આ બધા તારા શંકાઓના અસુરોને વધ કર, તો આ બધા આપણા સંશયોના બધા આપણા વધ થાય છે, આપણા ડાઉટ્સ બધા ક્લિયર થાય છે, આપણને બધા આન્સર્સ મળે છે. અને એવી રીતે આપણે મુક્તિના માર્ગમાં આપણે ચાલી રહ્યા છે. અત્યારના જ્યારે આપણે આધ્યાત્મિક મુક્તિના માર્ગમાં આપણે ચાલી રહ્યા છે. નહીં તો અગર આપણે આ બધું જ્ઞાન નહીં લઈએ, ભગવદ્ ગીતાનું જ્ઞાન નહીં લઈએ, કોઈને બીજાને આપશું નહીં, તો આપણે ભૌતિક જગતમાં જ આપણે ફરતા રહીશું, જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં ફરતા રહીશું, 84 લાખ યોનિઓમાં ફરતા રહીશું. પણ આપણે આ 84 લાખ યોનિમાંથી આપણે મુક્ત થવાનું છે, 3 ગુણોથી આપણે મુક્ત થવાનું છે. જ્યારે આપણે મુક્ત થાય છે ત્યારે ના કોઈ દુઃખ છે, ના કોઈ જરા છે, ના વ્યાધિ છે, ના કોઈ મૃત્યુ છે, ના જન્મ છે. હવે 18th. યસ, નેક્સ્ટ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. તીર્થ એવું લખાયેલું છે હા, માતાજીનું તીર્થ નામ. પ્રભુજી. હા, પ્રભુજી હશે. તીર્થ પ્રભુજી. માતાજી છે. હરે કૃષ્ણ. હા માતાજી. માતાજી તમે મ્યુટ છો, અનમ્યુટ કરજો. વિનમ્ર સાધુઓ તેમના યથાર્થ જ્ઞાનને પ્રતાપે વિદ્વાન તથા વિનયી બ્રાહ્મણોને ગાય, હાથી, કૂતરા તથા ચાંડાળને સમાન દ્રષ્ટિએ જુએ છે. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ. તો અહીંયા કહે છે કે વિનમ્ર સાધુઓ, આપણે કઈ ગયા મેં આ શ્લોક યુઝ કર્યો હતો, રાંતિદેવની આપણી સ્ટોરી જોઈ હતી. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુનિ ચૈવશ્વ પાકે છે પંડિતા સમદર્શિના. તો એટલે એનો મતલબ છે જે વિનમ્ર સાધુ હોય છે, જે જ્ઞાનમાં હોય છે, ભગવાનના ભક્તિમાં હોય છે, તો એ તેમને એ એકચ્યુઅલ જ્ઞાનમાં જે હોય છે, તો એ બધા વિદ્વાન એટલે પંડિત. અહીંયા પંડિત એટલે વિદ્વાન. પંડિત એટલે ઓલા નહીં આજકાલના પંડિતો હોય છે કે આ કરો એ નહીં. વિદ્વાન જે હોય છે, જે વૈદિક સ્કોલર હોય છે, એને આપણે પંડિત કહે છે. તો એ વિદ્વાન તથા વિનયી બ્રાહ્મણો ગાય, હાથી, કૂતરા અને ચંડાળ. ચંડાળ એટલે કોણ છે? ચંડાળ પણ કૂતરાને જે ખાય છે એને ચંડાળ કહેવાય છે. જેમ ગઈકાલે આપણે જોયું યમરાજ ચંડાળ બનીને આવ્યા હતા રાંતિદેવ પાસે ભિક્ષા માંગવા માટે, જોવા માટે, ટેસ્ટ કરવા માટે કે આ રાંતિદેવ કેટલા સરસ ભક્ત છે, જોઈએ આપણે. તો એવા જે લોકો હોય છે, તો જે વિનય બ્રાહ્મણ હોય છે, એ બધાને સમાદર્શનથી હોય છે. એટલે એક જેવા જ જોઈએ છે, બધાને એક સરખા જ જોઈએ છે. એમને એમ નથી લાગતું કે આ તો કૂતરો છે, આ હાથી છે, અચ્છા આ ગૌ માતા છે, આ તો ચંડાળ છે, અચ્છા આ બ્રાહ્મણ છે. ડિફરન્શિએટ નથી કરતા, બધાને સમાન દ્રષ્ટિથી જોઈએ છે. કેમ? કારણ કે એમને બધાના અંદર પરમાત્મા દેખાય છે, બધાના અંદર ભગવાન દેખાય છે. તો જ્યારે આપણે ભગવદ્ ગીતા વાંચીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે દરેક જીવમાં આત્મા અને પરમાત્મા છે. આપણે કેટલી કીડીઓ, માખી, મચ્છર મારી નાખ્યા છે લાઈફમાં અજ્ઞાનના લીધે, પણ અત્યારના જ્યારે ખબર પડે છે તો આપણને ખબર કેટલા આપણે પાપ કર્મ કર્યા છે. હવે આપણે સુધારીએ કે હરેક જીવના અંદર આત્મા છે ને પરમાત્મા છે ને આપણે દરેક જીવને જરાક પણ હાનિ પહોંચાડશું કે એનું આપણે વધ કરે છે તો એની લાઈફ અટકી જાય છે અને આપણને એનો પાપ કર્મ તો મળે છે, પણ એની આપણે જ્યારે લાઈફ અટકી જાય છે તો એને પાછું એ માખી કે મચ્છર જેમ બનીને પાછું આવવું પડે છે. 84 લાખ જે પ્રોસેસ છે એ એક એને સ્ટેપ પૂરો કરવાનો છે. તો આપણે કોઈ હક નથી આપ્યો કે આપણે કોઈની હત્યા કરે. તો આવી રીતે આપણે બધાના અંદર આપણે પરમાત્માને જોવાનું છે. અને કહે છે જે હરિનામ કરે છે ઘરમાં બેસીને, મહામંત્ર કરે, નો જાપ કરે છે, સંકીર્તન કરે છે, એના ઘરના જે કીડી, કોકરોચ, મચ્છર જે પણ હશે એનું પણ શુદ્ધિ થાય છે, એની પણ એ આત્માનું ઉદ્ધાર થાય છે. એટલે સંકીર્તન કેમ કરે છે શહેરીઓમાં? ચૈતન્ય મહાપ્રભુ કહી ગયા હતા કે શહેરમાં સંકીર્તન કરવાનું કેમ? તો ત્યાંના પણ જેટલા પણ ઝાડ છે, વૃક્ષ છે, જાનવરો છે, કૂતરા, બિલાડા જે પણ ફરતા હશે, ઉંદર હશે, માખી હશે, જે પણ હશે, અને જે બીજા લોકો હશે જે નાસ્તિક પણ હશે, જેને ભગવાનમાં પણ વિશ્વાસ નહીં, અગર એ લોકો પણ એ સંકીર્તન સાંભળી જાય કે હરે કૃષ્ણનો મહામંત્ર સાંભળે તો એ લોકોનો પણ ઉદ્ધાર થાય છે. ક્યાંક એક બીજ આવી જાય છે ભક્તિનો, તો એ લોકોનો પણ ઉદ્ધાર થાય છે. એટલું આ પાવરફુલ મહામંત્ર છે આપણો હરે કૃષ્ણનો મહામંત્ર, એટલું બેનિફિટ છે. યસ, નેક્સ્ટ. હરે કૃષ્ણ. 21. હરે કૃષ્ણ. જ્યોતિ જેઠવા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આવો જીવન મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રતિ
આકૃષ્ટ થતો નથી, પરંતુ હર હંમેશ સમાધિમાં નિમગ્ન રહીને પોતાની અંદર જ આનંદનો અનુભવ કરે છે. એ રીતે આત્મ સાક્ષાત્કાર પામેલો પુરુષ પરબ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે. હરે હરે કૃષ્ણ કૃષ્ણ માતા. હરે કૃષ્ણ. તો અહીંયા કહે છે કે આવો જે જીવન મુક્ત એટલે ભૌતિક ચીજોની ઈચ્છાઓથી મુક્ત જે છે, ભૌતિક ઇન્દ્રિયોના સુખથી મુક્ત છે. એને ભૌતિક ઇન્દ્રિયોને સુખ નથી જોતું કે આજે સારા કપડાં પહેરીએ, સારા ખાવાનું ખાવા જઈએ, જરાક સારી સિરિયલ જોઈએ, મૂવી જોઈએ, ટીવી જોઈએ, એવી ઇન્દ્રિયો સુખ નથી જોતી. પણ એ ભગવાનની ભક્તિમાં લીન છે, તો એ અંદરથી એકદમ આનંદિત છે. કારણ કે એના બધા સેન્સ કંટ્રોલ, માઇન્ડ કંટ્રોલમાં છે, એને અંદરથી શાંતિ છે, અને એ અનુભવ કરે છે, અંદરથી આનંદ અનુભવ કરે છે. ને આત્મ સેલ્ફ રિયલાઇઝ છે, આત્મ સાક્ષાત્કાર છે, અને એ પરબ્રહ્મણમાં એકાગ્ર. આપણે શું છે? આપણે બ્રહ્મન છે, અને ભગવાન શું છે? એ પરબ્રહ્મન છે, સૌથી સુપ્રીમ છે. એ અને હોવાના કારણે એ અનંત સુખ ભોગવે છે. તો અનંત સુખ આપણી પણ જે આત્મા છે એ સચ્ચિત આનંદ છે. સચ્ચિત એટલે સત એટલે સનાતન છે, ચિત્ત એટલે ફૂલ નોલેજેબલ છે, ફૂલ જ્ઞાની છે, અને આનંદિત. તો એ હંમેશા એને આનંદિત રહેવું ગમે. પણ અત્યારના આપણે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોમાં ફસાયેલા છે, એટલે આપણે અત્યારના મલિન છે. આપણું જ્ઞાન અત્યારના એટલું શુદ્ધ નથી. આપણે આનંદની ખોજમાં બહારની ચીજોમાં આનંદ ખોજીએ છીએ, ભૌતિક ચીજોમાં આપણે આનંદ ખોજીએ છીએ. પણ જ્યારે આપણે હરિનામનું કરે છે, નામ જાપ કરે છે, ભગવાનનું ધ્યાન કરે છે, તો એકચ્યુઅલ આનંદ મળે છે, જે રિયલ ટ્રુ આનંદ છે. કારણ કે આપણી આત્મા શું છે? જે વીર સ્વરૂપ હોય, કૃષ્ણેર નિત્યદાસ. આપણું જે કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન છે આત્માની, એ ભગવાનની દાસ છે. કારણ કે આપણે ભગવાનમાંથી આવેલા છે, આપણે ભગવાનના અંશ છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ છે હરિદાસ ઠાકુર. શ્રીલા હરિદાસ ઠાકોર પણ ચૈતન્ય મહાપ્રભુના ટાઈમે હતા, અને ત્યારે એ તો એમનો જન્મ થયો હતો મુસ્લિમના ઘરમાં. એ મુસ્લિમ હતા, અને એમને ચૈતન્ય મહાપ્રભુના શરણમાં આવીને, મેં પેલા પણ આ સ્ટોરી કીધી છે કે 3 લાખ નામ જાપ કરતા હતા દિવસમાં. 24 કલાકમાં 22 કલાક એમનું નામ જાપ હતું, ને શુદ્ધ નામનું આચાર્ય, એટલે એમને નામાચાર્ય શ્રીલા હરિદાસ ઠાકોર કહેવાય છે, નામા આચાર્ય. અને ખાલી 2 કલાક એમનું ખાવા પીવાનું, સુવાનું જે પણ છે એ કાર્ય કરતા હતા. તો ત્યારે જે લોકો હતા એમના આજુબાજુના ગામડાના, તો એ લોકોને બહુ ઈર્ષા હતી એમનાથી કે આ તો ઢોંગી બાબા છે, આનું તો આપણે ઓલું કરશું, તપસ્યા ભંગ કરીએ જોઈએ આપણે. તો એમનું નામ ખરાબ કરવા માટે એ એક વૈશ્યાને મોકલે છે. વૈશ્યા એટલે એકદમ બહુ બ્યુટીફુલ સ્ત્રી હતી, પ્રોસ્ટિટ્યુટ જે કહે છે, એવી વૈશ્યાને મોકલે છે. એકદમ આકર્ષિત હતી. તો એ જાય છે હરિદાસ ઠાકોર પાસે. તો હરિદાસ ઠાકોરને કહે છે કે મને તમારી સાથે વાત કરવી છે. તો હરિદાસ ઠાકોર કહે છે, બેસ, મને જરાક મારી પૂરી થાય, પછી હું તારી સાથે વાત કરીશ, તને હું ટાઈમ આપીશ. પણ હરિદાસ ઠાકોર તો 24 કલાકમાંથી 22 કલાક તો એ હરિનામ જાપ જ કરે છે. તો એ કંટાળી જાય છે, આખો દિવસ જાય છે. પછી કે હું કાલે આવીશ. પાછી જાય છે, પાછી બીજા દિવસે આવે છે, પાછી બેસે છે કે મને તમારી સાથે વાત કરવી છે. એ કહે હા તું બેસ, હું તમારી બસ માળા પૂરી થઈ જાય એટલે હું તારી સાથે વાત કરું. પછી માળા જ કરે છે, પાછી કંટાળે છે, પાછી જાય છે, પછી ત્રીજા દિવસે પાછી આવે છે એમનું આ તપસ્યા ભંગ કરવા માટે, ને બેસે છે. અને હવે એ જ સેમ રિપીટ આપણે જોઈએ, પણ આપણે પણ ઇન્ફ્લુઅન્સ થઈ જાય. તો હવે એ સાંભળે છે ને, આ તો શુદ્ધ ભક્ત છે, શુદ્ધ નામનું ઉચ્ચાર કરે છે. તો હરિદાસ ઠાકોર હરિનામ કરે, પછી એ પણ બોલતા શીખી જાય છે. તો એ પણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, એ પણ નામ જાપ કરવાનું ચાલુ કરી નાખે છે. અને પછી જ્યારે એનું પ્યોરિફિકેશન થાય છે, તો એ શ્રી હરિદાસ ઠાકોરના પગે પડે છે કે હું તો તમારી આ તપસ્યા ભંગ કરવા આવી હતી, પણ તમે તો બહુ શુદ્ધ ભક્ત છો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મને ક્ષમા કરો કે મેં તમારા જેવા ભક્તનું આવી રીતે અનાદર કર્યું. મને તો આવી રીતે લોકોએ મોકલી હતી, અને હું તો વૈશ્ય છું. તો હરિદાસ ઠાકોર એને ક્ષમા કરે છે, અને એને દીક્ષા આપી દે છે. અને એ કોણ હોય છે? એ સ્વયં માયા દેવી હોય છે. તો ભગવાન પણ માયાને મોકલે છે. માયા પણ ભગવાનના જે પ્યોર ભક્તો એનો ટેસ્ટ કરવા આવે છે. પણ જે પ્યોર ભક્તો હોય છે એ કોઈ દિવસ માયાથી પણ નથી ગભરાતા, કારણ કે એમને ઇન્દ્રિય સુખ જ નથી જતું. એ અંદરથી જ આનંદિત હોય છે, ભગવાનના જોડામાં લીન હોય છે. અને ઘણા એવા એક્ઝામ્પલ્સ છે આપણે શાસ્ત્રમાં, જ્યાં લોકો તપસ્યા કરવા બેઠા છે ને એમની તપસ્યા ભંગ થઈ છે. કોઈ અપ્સરાથી ભંગ થઈ છે, કોઈ કંઈકથી ભંગ થઈ છે. કોઈને યાદ છે એક્ઝામ્પલ્સ એવા જે તમે સાંભળ્યા હશે ઇતિહાસમાં, જેની તપસ્યા ભંગ થઈ છે? હરે કૃષ્ણ. યસ, અનમ્યુટ કરીને બોલી શકો હરે છો. કૃષ્ણ માતાજી. યસ. વિશ્વામિત્ર. હા, તો વિશ્વામિત્ર કઈ ભગવાનમાં ધ્યાન નતો કરતો, આમ જ ધ્યાનમાં બેઠા હતા. શેના ધ્યાનમાં બેઠા છે? લાઇટમાં ધ્યાનમાં બેઠા છે, કે ઓમમાં ધ્યાનમાં બેઠા છે? જે ભગવાનની વ્યક્તિત્વમાં ધ્યાનમાં હોય, તો એને કોઈ
ભૌતિક ઇન્દ્રિયોની જે સુખ છે એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તો એટલે જ્યારે મેનકા આવે છે તો એની ભંગ થઈ જાય છે તપસ્યા. સૌબરી મુનિ પણ પાણીના અંદર જઈને ધ્યાનમાં બેસી જાય છે કારણ કે એને ભૌતિક ચીજોથી હવે દૂર ભાગવું છે. પણ ત્યાં બે માછલીઓને જોઈ છે એક રિલેશનમાં થતા, તો એમનું પણ પછી મન થઈ જાય છે કે હવે મને પણ લગ્ન કરવા છે. તો જે ભગવાનના ઓલામાં ધ્યાનમાં હોય એને કોઈ માયા પણ ના અડી શકે, એનો મતલબ એ છે. હવે અહીંયા કહે છે કે કેમ આપણે આ બધી વિષયસક્ત આનંદનું છોડવાનું શું જરૂર છે. તેનાથી શું થાય છે કે આપણે એ જ સુખના અંદર આપણે ફસાઈ જાય છે. એ સુખ બહુ ભૌતિક સુખ છે, એ ખરી ટેમ્પરરી છે. અત્યારે આપણે પિક્ચર જોવા જશું, 3 કલાક આપણને આનંદ આવશે, 3 કલાક પછી શું એ આનંદ નષ્ટ થઈ જાય છે. આઈસ્ક્રીમ ખાશું ત્યાર સુધી મજા આવશે જ્યાં સુધી આઈસ્ક્રીમ ખાય છે, પછી શું એન્ડ થઈ જાય. ગુલાબજામુન તમે કેટલા ખાશો? 10 ખાશો, 20 ખાશો મેક્સિમમ. પછી શું પછી આપણને લાગે છે હવે તો ઉપકા આવશે. તો એ આનંદ બહુ ભૌતિક સુખનો આનંદ છે એ ટેમ્પરરી છે, એકદમ કાયમી નથી. પણ જે ભગવાનની આપણે ભક્તિ કરી છે, સ્ટાર્ટિંગમાં આપણને ઝેર જ લાગશે. માળા કરવા બેસું એવી ઊંઘ આવશે, એવું કંટાળો આવશે, મન અહીંયાથી આમ ભાગશે. કેમ? એટલા બધા આપણા ઓલા ભૈરા છે અંદર પણ જેવું આપણે એડવાન્સ થાય છે આપણને એમાં જ આનંદ આવે છે અને બધી ભૌતિક ચીજો આપણી ઓટોમેટિક છૂટતી જાય છે. તો હવે આપણે જોઈએ કે વિવિધ પ્રકારના વિષયસક્ત આનંદ કેવા છે અને જીવંત અસ્તિત્વને ફસાવે છે. કેવા છે જે જીવંત અસ્તિત્વને ફસાવે છે. તો આપણે અહીંયા એક્ઝામ્પલ્સ જોશું. યસ, હરે કૃષ્ણ. 5.22. હરે કૃષ્ણ માતાજી. રાજેન્દ્ર પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બુદ્ધિશાળી મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખોપભોગમાં રસ લેતો નથી, કારણ કે તે દુઃખના મૂળ કારણરૂપ બની રહે છે. હે કૌંતેય, આવા સુખોનો આદિ તથા અંત હોય છે, તેથી સુજ્ઞ મનુષ્ય તેનો આનંદ લેતો નથી. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. તો બુદ્ધિશાળી મનુષ્ય ભગવાન કહે છે જે ભક્તિમાં છે ને બુદ્ધિશાળી કહેવાય છે. એ બુદ્ધિશાળી નથી જે એકદમ એક્સપર્ટ એન્જિનિયર છે કે એકદમ હાઈ લેવલનો ડોક્ટર રેન્કર છે, જે ટોપ રેન્કર હોય છે, જે હાઈ લેવલના ડોક્ટર હોય છે, એકદમ પ્રખ્યાત ડોક્ટર હોય છે, એન્જિનિયર હોય છે, જે ભૌતિક ચીજોમાં નંબર 1 હોય છે. નહીં, બુદ્ધિશાળી એ છે, એ લોકો પણ બુદ્ધિશાળી છે, ભૌતિક બુદ્ધિશાળી છે, પણ આધ્યાત્મિક જ્ઞાનમાં જે છે, જે ભક્તિ કરી રહ્યા છે એને બુદ્ધિશાળી કહેવાય છે. તો અહીંયા બુદ્ધિશાળી મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગના ઉત્પન્ન થનાર જે છે સુખોથી એમાં રસ લેતો નથી, કારણ કે એને ખબર છે એ બધું ટેમ્પરરી છે, એનો અંત પણ છે અને એનું શરૂઆતે છે અને એનો અંતે છે, આદિ તથા અંત પણ હોય છે. તો એ સુયજ્ઞ એટલે કે સુયજ્ઞ મનુષ્ય, તો એ તેમાં આનંદ લેતો નથી. તો આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આવે છે. હવે આપણી ઇન્દ્રિયોનું એક્ઝામ્પલ્સ આવે તો આંખ. તો અહીંયા જે બધા જીવાત હોય છે, જે વરસાદમાં નીકળે છે, નાના નાના જીવાત તમે જોયા છે અંધારામાં, એ બધા લાઇટને જાય, જ્યાં પણ પ્રકાશ હોય છે ત્યાં જઈને ચોટી જાય છે. ચોટે છે એ જોઈ છે કે એના જે મિત્ર છે કે જે છે સગા સંબંધી બધા ચોટીને મરી ગયા છે, તો પણ એ ત્યાં જાય છે, કારણ કે એમને એ એટ્રેક્શન છે. તો આ ભૌતિક, એને ખબર છે અહીંયા અંત થવાનું છે, તો એ જાય છે. પછી આ છે કાનથી સાંભળે છે, જે હરણ હોય છે, કાનથી એને કંઈક અવાજ આવે છે, એને લાગે છે કે ઓ આ તો બીજી હરણ હશે, ચાલ એના સાથે એન્જોય કરું, અને જાય છે તો એનું શિકાર થઈ જાય છે. પછી અહીંયા છે ભમરી. ભમરીને સુગંધ આવે છે કે વાહ અહીંયા તો કંઈક સરસ સુગંધ આવે છે, ચાલ તો જોઈ આવો. જેવું જાય છે ફૂલના અંદર, ફૂલ એને ખેંચી લે છે અને એ ટ્રેપ થઈ જાય છે. ત્રીજું છે માછલી. માછલીને આપણે એને જીભ, તો એને ખબર કે અહીંયા તો બહુ સરસ કંઈક પદાર્થ આવ્યું છે ખાવા માટે, હાલ તો હું જાઉં. અને જેવું જાય છે ખાવા માટે તો એને મછવારો લઈ લે છે, એટલે એ અટકાઈ જાય છે અને બહાર નીકળીને એની તો મૃત્યુ થઈ જાય છે. અને સ્પર્શ, તો બીજી આપણી છે સ્પર્શ ઇન્દ્રિયો. તો એમાં હાથી દેખાય છે, હાથી હાલ તો જોવા જાઓ, અહીંયા શું છે કંઈક દેખાય છે સરસ સરસ માટીનું, અહીંયા રમવાની મજા આવશે. જેવો જાય છે ગળામાં પડી જાય છે અને ફસાઈ જાય છે. તો આવી રીતે આ ઇન્દ્રિયોનું સુખનું આ પરિણામ હોય છે કે એનું એન્ડ હોય છે. જે મેં કીધું પિક્ચર જોવા જશે, કેટલી વાર તમને સુખ આવશે. એક બુક તમે વાંચો, નોવેલ વાંચો, એક જ વાર વાંચો, તમે 10 વાર એ ચીજ વાંચી નહીં શકો. ન્યૂઝ છાપું વાંચવાનો લોકોનો ઘણો શોખ હોય છે, તો તમે એ છાપું નેક્સ્ટ ડે વાંચી શકશો ના, એ ઓલ્ડ થઈ જાય છે, એ વાસી થઈ જાય છે. પણ ભગવદ્ ગીતા જે છે તમે રોજ રોજ તમે વાંચો, નવું નવું તમને હંમેશા રિયલાઇઝેશન આવે છે. તો આ બધી આપણે હવે એક્ઝામ્પલ્સ જોઈએ ઇન્દ્રિયો સુખનું શું છે. તો અહીંયા આપણે ફોટો દેખાય છે કે આ લોભી માણસ છે, પૈસા કમાવે છે, તો બીજો આવે છે, ભિખારી આવે છે કે ચોરી કરવા માટે આવે છે, તો એક ડર હોય છે. ઇન્દ્રિય સુખનો એ ડર હોય છે કે ક્યાંક હું મારું નુકસાન નહીં થઈ જાય, ક્યાંક મારા પૈસા ખતમ તો નહીં થઈ જાય, કંઈ વેસ્ટ તો નહીં થાય, કંઈ ચોરી તો નહીં કરી જાય. અહીંયા સ્ત્રીને આવી રીતે હેરાન કરે છે વાસનાના લીધે, આ લોકો એકબીજાને મારે છે. તો આ બધું જે કામ, લોભ, મોહ એના લીધે થાય છે, અહંકારના લીધે થાય છે. યસ, હરે કૃષ્ણ. 23rd.
નેક્સ્ટ. હરે કૃષ્ણ. શારદા માતાજી, હરે કૃષ્ણ. શારદા હરે માતાજી. હરે કૃષ્ણ માતાજી. જો વર્તમાન શરીરનો ત્યાગ કરતા પહેલા કોઈ મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના આવેગોને સહન કરી શકે તથા વાસનાના અને ક્રોધના વેગને રોકી શકે તો તે યોગી છે અને તે આ જગતમાં સુખી હોય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, તો આ બોડીમાં જ્યારે આપણે આ બધા જે વેગો છે એને જ્યારે આપણે કંટ્રોલ કરે છે, વચનનો વેગો છે, ખાવાનો જે છે, આપણા પેટનું જે છે કે હા મને આ ખાવું છે, બોલવાની આપણે કંટ્રોલ કરીએ, આપણે ગોસિપ કરવાનો તો બહુ મેઇનલી તો લેડીઝને ઇવન જેન્ટ્સને પણ કે એકબીજાના ઘરમાં શું થાય છે આપણે જાણવાની બહુ મજા આવે, ગોસિપ કરવાની બહુ મજા આવે, તો આ બધા આપણે કંટ્રોલ કરવાના છે. હરે કૃષ્ણ. કોઈનો અનમ્યુટ થઈ ગયો લાગે છે. તો આ બધા જે વેગ છે, વાસનાનો વેગ હોય છે, તો એ બધું આપણે જ્યારે કંટ્રોલ કરે છે અને ટોલરેટ કરે છે, તો ત્યારે આપણે જે ઈચ્છાઓ છે અને ક્રોધ છે એના ઉપર આપણે કાબુ પામી શકીએ છીએ. અને જ્યારે એ બધું થઈ જાય છે તો એ સૌથી જે મનુષ્ય છે એ સુખી કહેવાય છે. તો આવું નેક્ટર ઓફ ઇન્સ્ટ્રક્શન ઉપદેશ અમૃતાની જે બુક છે એ આપણા હાઈ લેવલમાં આવશે. તો એનો પેલો શ્લોક છે, તો એ પેલો શ્લોક શું છે? વાચો વેગમ મનસ ક્રોધ વેગમ જીવા વેગમ ઉદાર પસ્ત વેગમ. તો એતાન વેગાન વિશેષેત ધીરઃ સર્વ અપીમાં પૃથ્વીમ સ શિષ્યાત. એટલે જેનું આ બધું કંટ્રોલ હશે, વચનની જે ડિઝાયર હશે એ કંટ્રોલમાં હશે, મનનું બધું જે ડિઝાયર હશે એ કંટ્રોલમાં, ઈચ્છા હશે એ કંટ્રોલમાં હશે, ક્રોધ ઉપર કંટ્રોલ હશે, જીભ ઉપર કંટ્રોલ હશે, તો એ બધું જે કંટ્રોલ, પેટ ઉપર કંટ્રોલ હશે કે વધારે ખાવું નહીં, કે જે બને જે બસ ખાવા માટે જે જીવન છે એવી રીતે નહીં, કંટ્રોલ વેમાં જે ખાય છે, તો એ જેવા વ્યક્તિ હોય છે તો એ લોકો જ્યારે પોતાના ગુસ્સા ઉપર પણ કાબુ કરે છે, મન ઉપર કાબુ, ઇન્દ્રિયો પર કાબુ કરે છે, એવા લોકો આગળ જઈને બીજા લોકોને પણ શિષ્ય બનાવી શકે છે. જેમ પ્રભુપાદ આપણે અત્યારના કોઈને શિષ્ય નહીં બનાવી શકે, કે કોઈને આપણે ભક્તિમાં પણ નહીં લઈ આવી શકીએ, કે ભગવદ્ ગીતા વાંચવાનો પણ ફોર્સ નહીં કરી શકીએ, કારણ કે આપણી એટલી શુદ્ધતા નથી. પણ પ્રભુપાદ એકલા જઈને એટલા સેંકડો એમને ભક્તો બનાવ્યા છે. કેમ? કારણ કે એમનું બધું ટોટલ માઇન્ડ, સેન્સ, ક્રોધ ઉપર કંટ્રોલ, અને પ્લસ એ ભક્તિમાં ફૂલ કૃષ્ણ ઉપર એમની શ્રદ્ધા હતી, ફૂલ કૃષ્ણની ભક્તિભાવમાં એમને બધા કાર્ય કર્યા હતા. તો એટલા એમને ભક્તો બનાવ્યા છે. જે હિપ્પીઝ હતા, જે નશો કરતા હતા, જે ડ્રગ્સમાં હતા, એને એકદમ વૈષ્ણવા બનાવી નાખ્યા છે. તો એ લોકો, એવા લોકો જઈને શિષ્ય બનાવી શકે. યસ, નેક્સ્ટ. હરે કૃષ્ણ. 24. હરે કૃષ્ણ માતાજી. વૃંદાવન વિહારની માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. જે મનુષ્ય અંતર થકી સુખી છે, સક્રિય છે તથા અંતરમાં આનંદ અનુભવનારો છે અને જેનું લક્ષ્ય અંતર્મુખી છે, તે જ વાસ્તવમાં પૂર્ણ યોગી છે. તે પરબ્રહ્મમાં મુક્તિ પામે છે અને અંતે બ્રહ્મને પામે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ, તો અહીંયા ભગવાન કહે છે કે જે અંદરથી જે સુખી છે, એકદમ ભગવાનમાં જે ભક્તિ કરતો હોય છે, તો એ અંતર સુખી હોય છે અને અંદરથી જ એને બધી આનંદની અનુભૂતિ થાય, કારણ કે આત્મ સાક્ષાત્કાર થઈ જાય છે. અને એનું લક્ષ્ય પણ એ જ છે કે અંદરથી સુખી થવાનું, કે બહારની ચીજોથી આપણે મુક્ત થવાનું, આસક્ત થવાનું, ડિટેચ થવાનું. અને એ વાસ્તવમાં પૂર્ણ યોગી છે. તો અહીંયા ભગવાન કહે છે પૂર્ણ યોગી કોણ છે? કે જે અંદરથી આનંદમાં હોય છે અને તે પરમ બ્રહ્માંડમાં મુક્તિ પામે છે. એ તરત પરબ્રહ્મ કોણ છે? એ ભગવાન શ્રી કૃષ્ણ જ છે, એને પામે છે. અને અંતે એ ભગવાનને પામે છે. તો હવે અહીંયા આપણે જોઈએ કે શાંતિનું સૂત્ર શું છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે કે શાંતિ સૂત્ર શું છે. તો અહીંયા છે સૌથી એકદમ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે આ ભગવદ્ગીતાનો, કે ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વ લોક મહેશ્વરમ સુરદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ રજ્જતિ. કે યસ, કોઈ લાસ્ટ શ્લોક છે, કોઈ લઈ લો પ્લીઝ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કલા બારોટ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. મને સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાઓનો પરમ ભોગતા, સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી ભાવનાઓમાં ઓતપ્રોત થયેલા મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. થેન્ક યુ માતાજી. યસ, તો અહીંયા ભગવાન શું કહે છે કે ભોક્તારામ યજ્ઞ તપસામ, કે સૌથી બધા યજ્ઞનો ભોગતા કોણ છે? આપણે નથી. આપણે યજ્ઞ કરીને આપણે લાગે આપણે સારા કામ કર્યા, યસ હવે આપણને સારો ફાયદો મળશે, નહીં. એકચ્યુઅલ ભોગતા કોણ છે? એ ભગવાન છે. અને સર્વ લોક મહેશ્વરમ, તો આપણે જેમ જોયું કે ભગવાન વિષ્ણુના નાભીમાંથી આવે છે કમલનું ફૂલ. કમલનું ફૂલના ઉપર કોણ વિરાજમાન છે? એ બ્રહ્મ છે, એ બ્રહ્મલોક છે. અને જે ડાળકી છે કમલના, એમાં બડા બધા 14 ગ્રહો આવે છે, જેમ પૃથ્વી છે, સ્વર્ગ છે, સ્વર્ગલોક છે, મહરલોક, તપલોક, બ્રહ્મલોક, જનલોક, અને અહીંયા નીચેથી આવે છે બધા
નર્કલોક આવે છે, અતલ વિતલ પાતલ સુતલ તલાતલ, એ બધું આપણે આગળ જોશું રસાતલ નેક્સ્ટ ચેપ્ટર્સમાં. તો એ બધા લોકના જે મહેશ્વર કોણ છે એ ભગવાન છે. ભગવાન બધાના સ્વામી છે, બધા દેવી દેવતાઓ છે, રાક્ષસ છે, મનુષ્ય છે, પશુ છે, પક્ષી છે, પાણીના જીવ છે, નાગ છે, બધાના એ સર્વના મહેશ્વર છે. અને સુરદમ સર્વભૂતાનામાં ભૂતાનામ અને જ્ઞાત્વા મામ શાંતિમ રક્ષતી. તો એ બધાના એ શું કહેવાય મિત્ર છે અને શુભચિંતક છે, શુભેચ્છક મિત્ર છે. અને તરીકે એવી રીતે આપણે જાણીએ છીએ તો અને ભગવાનની ભાવનામાં આપણે જ્યારે ઓતપ્રોત થાય છે તો આપણને પરમ શાંતિ મળે છે. તો સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. તો અત્યારે આપણને લાગે છે આપણે મેં કર્યું છે, આ મેં કાર્ય કર્યું છે, મને ક્રેડિટ મળવો જોઈએ, મને કે મારું નામ નથી થતું, એવી ચીજોમાં આપણે જ્યારે ફસાયેલા હોય છે. પણ આપણે જ્યારે સમજી લઈએ છીએ કે આ તો બધું ભગવાનનું જ છે, ભગવાન જ આમના સ્વામી છે, આ જે સુખ મળ્યું છે એ પણ ભગવાનના કારણે મળ્યું છે, આ દુઃખ છે તો ભગવાનને આપણને વધારે દુઃખ દેવું હશે પણ એમને ઓછું દુઃખ. એટલે આપણે ગ્રેટિટ્યુડથી જ્યારે આપણે ભગવાનને યાદ કરે છે કે આ બધું આખી પૃથ્વી જ ભગવાનની છે. અત્યારના તો વોર જે થાય છે પોતાને પાવર માટે આવવા માટે, પોતાના ઇન્દ્રિયો સુખ માટે કે હું પાવરફુલ બનવું, એના લીધે બીજાનું નુકસાન થાય છે. પણ જ્યારે સમજી લે છે કે આ બધું ભગવાનની છે, સૃષ્ટિ ભગવાનની છે, બધા કરતા ધરતા બધા યજ્ઞ તપસ્યા જે દાન આપણે કરે છે એ બધું ભગવાન માટે કરે છે, ભગવાન ભોગતા છે, એ એન્જોયર છે. અને આપણે એન્જોયર નથી, આપણે અત્યારના એન્જોયર આપણે બનીએ છીએ કે આપણે ભૌતિક પ્રવૃત્તિને જે છે આપણે એન્જોય કરીએ, આપણે એમના માસ્ટર, એમના સ્વામી બનીએ. પણ એકચ્યુઅલી કોણ છે સ્વામી? સૌથી મોટા સ્વામી તો આપણા ભગવાન શ્રી કૃષ્ણ જ છે. એ જ્યારે આપણે સમજીએ છીએ તો આપણને પરમ શાંતિ મળે છે. પછી આપણને કોઈ દુઃખ નથી. આપણને ખબર છે આપણે આવ્યા છે કઠપુતળીની એમ આપણે કર્મ કરવાના છે, સરખા સારા કર્મ કરવાના છે, ભક્તિમય સેવા કરવાની છે અને આપણે મુક્ત થવાનું છે સંસારમાંથી. તો અહીંયા આપણો આ ચેપ્ટરનો અંત થાય છે. તો એ જે અહીંયા દેખાય છે કે આ ભગવાનના જે ગોપ સખાઓ છે એ કેટલા મુક્ત છે, એ એમના ફ્રેન્ડ છે. એકચ્યુઅલી તો એ ભગવાનના ભક્ત જ કહેવાય પણ એકદમ ઓલા ભાવમાં છે, સાખ્ય ભાવમાં છે. અને ભગવાન એમના હાથેથી એઠું જ ખાવાનું પણ ખાય છે, એમની લાતો પણ ખાશે અને એમના મોઢેથી મુખેથી ગાળો પણ ખાશે, કારણ કે એ લોકો ફ્રેન્ડ્સ છે અને ભગવાનને એમના ભક્તો બહુ પ્રિય છે. અને અહીંયા છે મહાવિષ્ણુ. આપણે 7th ચેપ્ટરમાં એકદમ ડિટેલમાં જોશું કે મહાવિષ્ણુ જ્યારે શ્વાસ લે છે તો બ્રહ્માંડ ને બ્રહ્માંડ જ્યારે બબલ્સ દેખાય છે એ અલગ અલગ બ્રહ્માંડ છે. આપણે તો એક બ્રહ્માંડમાં છે, એવા ઘણા ઘણા સેંકડો બ્રહ્માંડ છે જ્યારે ભગવાન વિષ્ણુ શ્વાસ લે છે. અને જ્યારે શ્વાસ ખેંચે છે તો બધા બ્રહ્માંડ એમાં સમાઈ જાય છે, મહાપ્રલય આવે છે. અને એ પછી આપણે ડિટેલમાં 3 વિષ્ણુનું આપણે જોશું 7th ચેપ્ટરમાં. તો અહીંયા આપણું ચેપ્ટર પૂરો થાય છે. સો થેન્ક યુ એવરીવન અટેન્ડ કરવા માટે. અને કાંઈ ભૂલચૂક થઈ તો પ્લીઝ ક્ષમા કરજો. સો વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંતકોટિ વૈષ્ણવવૃંદ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. થેન્ક યુ સર્વને. હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ સર્વને. પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, પ્રણામ. હરે કૃષ્ણ, પ્રણામ પ્રણામ. હરે કૃષ્ણ સર્વેને. કોઈને જો એટેન્ડન્સ બાકી હોય તો લિંક મૂકી છે હજી પણ ચેટ બોક્સમાં.